दिव्यं श्रीघनश्यामकं शरणदं कैशोरमूर्ति परम तेज पुञ्जमुखारविन्दसहजं धर्मस्य भक्तिप्रियं दिव्याभूषणवस्त्रभूषितप्रभुं सत्सङ्गी पूज्यं सदा कुमकुम केसरभालचन्द्रतिलकम् अर्चे सदा स्वामिनम् वर्णिवैशरमणीय दर्शनं मंदहास्य रुचिराननम्बुज पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनः विचिन्तये। बोलो सहजानंद स्वामी महाराज की जय, घनश्याम महाराज की जय, हरे कृष्ण महाराज की जय, बाबा श्री जय, सदगुरु श्री जय, स्वामी नारायण भगवान की जय। हे दयाळु आप सदाय राजी रहो એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો। હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો। જય સ્વામિનારાયણ। सर्वोपरि सर्वावतारी अपना इष्टदेव भगवान स्वामीनारायण तत्संकल्प मूर्ति जीवन प्राण बापा श्री महासमर्थ अपना सर्वे सद्गुरुओ एवा ज वाला गुरुदेव परम पूज्य बापजी पूजनीय सर्वे संतो અને આ સેવકના સૌને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। રાજી છો ને બધા? થાકી તો ગયા નથી ને? અનંત જન્મોના થાક ઉતારવાનો સમય પાક્યો છે એ ભાઈ। એમાં થાક કેવો? આપ સૌના દર્શન થયા, બહુ આનંદ થયો। મુક્તો એક મિનિટ માટે આપણે બધા શાંત થઈ જઈએ, બધું જ વિસારી દઈએ। મોટા પુરુષોની ભાષામાં કહીએ તો બધું સળગાવી દઈએ, બીજી ભાષામાં બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન પ્રલય કરીએ। જ્ઞાને કરીને આ દુનિયા જે દેખાય છે, સંસાર દેખાય છે, અવરભાવ માત્ર જે દેખાય છે, આત્મા ને પરમાત્મા સિવાયનું બધું જ કુસંગ છે, જગત છે, મિથ્યા છે, નાશવંત છે, ક્ષણિક છે, સ્વપ્ન છે, ઇલ્યુઝન છે, ભ્રાંતિ છે। એ સર્વેને જ્ઞાને કરીને સળગાવી દઈએ, વિસારી દઈએ, ભૂલી જઈએ। મારા માટે છે જ નહીં, એ વિચારથી શાંત થઈ જઈએ, રિલેક્સ થઈ જઈએ। હું આ દુનિયાથી, આ અવરભાવથી, આ દેહથી તદ્દન વિરક્ત છું, શુદ્ધ ચૈતન્ય છું। મારે વિશે કોઈ જન્મ નથી, મૃત્યુ નથી, મારે વિશે કોઈ દુઃખ નથી, કોઈ દોષ નથી, મારે વિશે કોઈ જાતિ નથી, કોઈ જ્ઞાતિ નથી। મારે કોઈ ભય નથી, મારી કોઈ કામના નથી। હું આ સર્વે દ્વંદ્વોથી પર છું, નિર્લેપ છું, નિર્વિકારી છું, નિર્ભય છું, આનંદ સ્વરૂપ છું, સુખમય છું। એમાંય મહારાજે મને પોતાની બિરુદ લઈને પધાર્યા છે,
મને સુખીઓ કરવા માટે પધાર્યા છે અને એટલા માટે જ મહારાજે મને નિરાકાર ચૈતન્યને દિવ્ય સાકાર મૂર્તિમાન પોતા જેવો પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખી લીધો છે. હું અતિશય પ્રકાશમાન છું. સંપૂર્ણ અકર્તા છું. જે કંઈ બની રહ્યું છે, જે કંઈ થઈ રહ્યું છે, મારો મહારાજ કરે છે. હું અકર્તા છું, એ કરતા છે. બસ સાક્ષી ભાવે હું જે બની રહ્યું છે ને જોયા કરું, એ જ મારો ધર્મ છે. અને મૂર્તિમાં રહીને મૂર્તિનું સુખ લેવું, એ જ મારું કર્તૃત્વ છે. સ્વયં મહારાજ આ દેહને સ્થાને પ્રતિલોમ ભાવે બિરાજી ચૂક્યા છે. હવે મારે દેહ છે જ નહીં. હવે મારું રહેવાનું ઘર આ દેહ નથી. મારું રહેવાનું ઘર હવે મહારાજની મૂર્તિ છે. હું પૂર્ણ કામ છું, કૃતાર્થ છું. પૂર્ણ સ્વરૂપ છું. આ જ ભાવમાં રહીને આપણે પ્રાર્થના કરવાની છે. જરા સીધા સાવધાન ટટ્ટાર બેસીને. આજે એક નૂતન પ્રાર્થના આવી રહી છે, જે આખું વર્ષ નો આપણી થીમ પ્રાર્થના છે. અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું. આજે એક એક લીટીને આપણે સમજતા જઈશું અને સમજ્યા પછી જોડે જોડે પ્રાર્થના કરતા જઈશું. એના અર્થને જાણતા જઈશું. ગઈ સાલની જે પ્રાર્થના હતી મહારાજે આપણને આપી હતી, અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું, એ જ પ્રાર્થનાનું અપગ્રેડેશન છે. લેવલ 2. અનાદિમુક્ત હરિમૂર્તિમાં જ છું. અનાદિમુક્ત હરિમૂર્તિમાં જ છું. આ શબ્દ આપણે આખું વર્ષ ક્યાંક બોલ્યા છીએ, ક્યાંક સમજીને બોલ્યા છીએ અને ક્યાંક વર્ત્યા છીએ. આ માત્ર બોલવા માટે નથી. ગઈકાલે બાળકોની સભામાં જવાનું થયું હતું. મને એક બહુ સરસ ગમી વાત ત્યાં. અમારે પૂજ્ય સંતો લગભગ 600-700 બાળકો હતા. બધા બાળકોને એમ કે ને હજડ બમ એટલે બધા શું કરે ખબર છે? આમ ટાઈટ થઈ જાય અને પછી કે ઢીલા ઢફ એટલે આમ થઈ જાય. એ વખતે સેવકને વિચાર આવતો હતો કે હજડબમ બોલવા માટે નથી, કરવા માટે છે. જ્યારે હજડબમ બોલાય ને ત્યારે બધા આમ હજડબમ થઈ જાય. કારણ કે વર્કશોપ છે ને.
આપણે પણ આ બધું જે કંઈ સાંભળીએ, પ્રાર્થના કરીએ કે જે કંઈ સાંભળીએ ને સાંભળવા માટે ને બોલવા માટે નથી, પેરેલલ જોડે જોડે કરવા માટે છે. જો છોકરાઓ બધા બાળકો હજડબમ બોલે ના થાય ને આમ નામ બેહી રહે ને તો પાછું કે ફરીથી બોલે સંતો હજડબમ, એટલે બધા બાળકો બરાબર હજડબમ થઈ જાય. કીધું જબરો વર્કશોપ ચાલે છે. આવો વર્કશોપ અમારે નથી ચાલતો. મુક્ત જે એક એક શબ્દ આવે છે ને એક એક શબ્દ પ્રમાણે જોડે પેરેલલ આપણે પ્રેક્ટિસ કરતા જવાની છે. સમજતા જઈએ, પ્રેક્ટિસ કરતા જઈએ. ઘેર જઈને નહીં, આજ આપણું ઘર છે. વાયદાનો વેપાર નહીં, રોકડી કરો. Live in present. Forget your past. ભૂતકાળને ભૂલી જાઓ. Do not worry for future. ભવિષ્યની ચિંતા ના કરશો. હમણાં શું થવાનું છે એ ચિંતા ના કરશો. હમણાં શું થયું હતું એ ચિંતા ના કરશો, એનો વિચાર ના કરશો. Forget your past. 2 મિનિટ પહેલાનો તે પાસ્ટ છે. આપણો મોટા ભાગનો સમય આમાં જ જતો હોય છે. ભૂતકાળનો વિચાર્યા કરીએ, ભવિષ્યની ચિંતા કર્યા કરીએ, અને એટલે આપણે પ્રેઝન્ટને લૂંટી શકતા નથી. વર્તમાનનો જે આનંદ મળવો જોઈએ આનંદ લઈ શકતા નથી. ઉંમરલાયક બાપા થાય ને તો અમે તો રિક્ષામાં ફરતા હતા, અમારી ક્યાં રિક્ષા હતી, હાલતા જતા હતા. અરે ભાઈ મૂક ના માથા કોઈ, હવે પ્રેઝન્ટમાં ગાડીમાં ફરે છે અંબાર ને પેલા. ભૂતકાળને ભૂલી જાઓ. આપણી મોટામાં મોટી આદત છે ભૂત અને ભવિષ્યના વિચારોમાં વર્તમાનને ખોઈ નાખીએ છીએ. આપણે વર્તમાનનો આનંદ લૂંટાઈ જાય છે. ન લૂંટાવા દઈએ. મોજ કરો, વર્તમાનમાં જ જીવો અને વર્તમાનના વિચારોમાં મોજ કરો, આનંદ મારો, અને તો જ આનંદમાં રહેવાય. કોઈની સાથે કંઈ બની ગયું, ભૂતકાળ બની ગયો. ફોરગેટ યોર પાસ્ટ. હમણાં ઘેરથી અહીં આવ્યા ને કંઈક બન્યું હોય તો ફોરગેટ. કશું બન્યું જ નથી. ભૂત અને ભવિષ્ય બંને વાદળા છે. Both are clouds. Present is a sky. વર્તમાન છે એ જ સાચું છે અને એ જ હું સ્કાય છું. બસ I am as a sky. જે કંઈ હેપન, જે બન્યું, જે બનવાનું છે, બધા જ વાદળા છે. વાદળા અને આકાશ બંને વચ્ચે બહુ મોટો તફાવત છે, બહુ ડિફરન્સ છે, બહુ જ ડિસ્ટન્સ છે. વાદળા એ આકાશ નથી, આકાશ એ વાદળા નથી. દેહ અને આત્મા પણ એટલા જ નિરાળા છે. આત્મા એટલે સ્કાય અને દેહ એટલે વાદળા. દેહ ને દેહના ભાવોમાં ફ્લક્ચ્યુએશન્સ આવવાનું જ. વાદળામાં ફ્લક્ચ્યુએશન્સ રહ્યા જ કરવાનું. સ્કાયમાં ક્યારેય કોઈ ફ્લક્ચ્યુએશન્સ નથી. આકાશ આકાશ છે, વિરાટ છે, વિશાળ છે. આઈ એમ એઝ અ સ્કાય. બસ. અને પ્રેઝન્ટ પણ એના જ વિચારમાં રહો. એ જ પ્રેઝન્ટ. ધેટ ઇઝ રિયલ. બાકીનું બધું રિલેટિવ. આ શરીર પણ રિલેટિવ, અને શરીરના સગાઈ રિલેટિવના રિલેટિવ. કોઈ રિલેટિવ બીમાર હોય અને આપણા ઘેર આવ્યા હોય તો આપણે એમની ચિંતા રાખવી પડે. તમે બીમાર નથી, રિલેટિવ બીમાર છે. એમની દવા કરવા માટે ડોક્ટર પાસે લઈ જવા પડે. એઝ અ વિટનેસ, સાક્ષી તરીકે.
બસ. એમ શરીર માંદું થાય તો એની દવા કરવી પડે, કરતાપણાના ભાવમાં નહીં, વિટનેસના ભાવમાં રહીને. એ જુદો છે, હું જુદો છું. બોડી ઇઝ એબ્સોલ્યુટલી સેપરેટ ધેન મી. શરીર મારાથી તદ્દન જુદું છે. શરીર તે હું નથી. હું શરીરથી જુદો, તદ્દન જુદો શુદ્ધ ચૈતન્ય છું. ને મને મહારાજે, મને એટલે ચૈતન્યને, આત્માને મહારાજે અનાદિ મુક્ત કરીને પોતાની મૂર્તિમાં રાખી લીધો છે. આ આપણું જ્ઞાન છે, આ સમજણ છે. એ ભાવમાં રહેવાનું. જ્યારે અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું હું, આ શબ્દ બોલાય એટલે એટ એ ટાઈમ જેમ કેળા ઉપરથી, બનાના ઉપરથી જેમ છાલ એની પીલ્સને જુદી પાડી દઈએ, એમ આ શરીર રૂપી વસ્ત્ર જેમ સ્નાન કરવા જઈએ અને શરીર ઉપરથી વસ્ત્રો ઉતારી દઈએ છીએ, એમ ચૈતન્ય, હું શુદ્ધ ચૈતન્ય છું, હું અનાદિ મુક્ત છું, પુરુષોત્તમ રૂપ છું. અને મારાથી આ શરીર એટલું જ એઝ અ પીલ, એક છાલ તરીકે જુદું પડી જવું જોઈએ. પ્રેક્ટિસથી થશે. મને જેમ સાવ ઈઝી લાગે છે, કશું તરત જ બોલતા જામ, અનાદિ મુક્ત શબ્દ બોલતા જામ, શરીરના ભાવ બધા ઉડી જાય છે, બધા છૂટા પડી જાય, ફટ 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 ફટ. તમને આવું જ થશે. પ્રેક્ટિસ. જેમ કીધું કે હજડબમ એટલે તરત હજડબમ થઈ જવાય, એમ પ્રેક્ટિસ જોડે જોડે. આપણે અહીંયા વર્કશોપ ચાલી રહ્યો છે. નોટ ઓનલી નોલેજ. આ ફક્ત બધું જાણવા માટે નથી, નોલેજ માટે નથી, પ્રેક્ટિકલ કરતા જઈએ આપણે. કરવાનો ઈરાદો રાખીએ. આ તો આપણાથી ન થાય. નેગેટિવ વિચાર ન કરશો. આ જોગમાં બધું થાય, બધું જ થાય અને બધું થશે. રમતા રમતા થશે. વેલા માહોલ છે આપણને. કરવાનો શુદ્ધ ઈરાદો રાખવાનો અને પ્રેક્ટિસ જોડે જોડે પેરેલલ પ્રેક્ટિસ કર્યા જવાની. અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું. અનાદિ મુક્ત હરિમૂર્તિમાં જ છું. ઘર અને ઘરમાં રહેનારો બે તદ્દન જુદા છે. ઘર અને ઘરમાં રહેનારી વ્યક્તિ બંને એક નથી. બધી વસ્તુ જુદી છે. ઘર જુદું છે, રહેનારો જુદો છે. ગાડી અને ગાડીનો ચલાવનારો બે જુદા છે. ગાડી એ ચલાવનાર નથી, ચલાવનાર એ ગાડી નથી. એમાં શરીર અને શરીરને અમારે રહેનારો જે ચૈતન્ય જીવાત્મા એ બંને જુદા છે. શરીર અનેક વખત જીવાત્મા એ બદલ્યું છે. એ ભાડાનું ઘર છે, રેન્ટલ હાઉસ. આજ સુધી અનેક શરીર બદલ્યા. ચૈતન્ય એનો એ છે અને તે હું છું. અને હવે જ્યાં સુધી ઘરનું ઘર ન થાય ત્યાં સુધી મકાન બદલ્યા કરવા પડે. અત્યાર સુધી આપણે અનંત ઘર બદલ્યા, અનંત શરીર બદલ્યા, અનંત વસ્ત્ર બદલ્યા. શરીર એક વસ્ત્ર છે. હવે આપણે ઘરનું ઘર કરવા માટે અહીંયા બેઠા છીએ અને મહારાજે કેવળ કૃપા કરીને આપણને આ દેહરૂપી ઘરને છોડાવીને બસ ચૈતન્યને પોતા જેવો દિવ્ય સાકાર કરીને, વર્તમાને કરીને, સંકલ્પે કરીને, દ્રષ્ટિએ કરીને, આપણી ઉપર કરુણાનો ધોધ વહાવીને કેવળ કૃપા કરીને. કારણ કે હવે કૃપાનો માર્ગ શરૂ થયો છે અને કૃપા વગર શક્ય નથી. 50મે માળ 100મે માળ રહેતા હોય, કોઈ મોટું એપાર્ટમેન્ટ હોય, 2 રસ્તા છે, એક લિફ્ટનો રસ્તો
અને બીજો સીડીનો રસ્તો, સ્ટેર. શક્ય જ નથી કે સીડીના રસ્તે 50મે માળ 100મે માળે જઈ શકે ને રહી શકે. લિફ્ટ એક જ ઓપ્શન છે. એમ મોક્ષ માર્ગના 2 પગથિયા છે. એક સાધનનો, બુદ્ધિનો માર્ગ, પ્રયત્નનો માર્ગ, પુરુષાર્થનો માર્ગ, જે પગથિયાનો માર્ગ કહેવાય છે. અહીંયા મહારાજની, મોટા પુરુષની કરુણા અને કૃપા આપણી પર વહી રહી છે. એટલે જેવા લિફ્ટમાં બેઠા અને હેઠા લે 56મો માળ આવી ગયો ભાઈ. કોઈ દાખલા વગર, કોઈ દાખલા વગર એક પગથિયું ચડ્યા નથી. એક્ઝેક્ટલી આપણે માત્ર બેસવાનું જ છે. વિશ્વાસપૂર્વક હા પાડવાની છે. મહારાજના મોટાના વચનમાં સ્વિચ દબાવવાનું કામ આપણે નથી કરવાનું. દે આર વિથ અસ, એ કરશે. અને મુક્તો આપણને હસતા હસતા, રમતા રમતા, આનંદ કિલોલ કરાવતા કરાવતા આપણા મૂળ સ્થાન ઉપર પહોંચાડી દે. ખબર નહીં પડે મુક્તો. બસ વિશ્વાસથી. આ દેહ તે હું નથી. હવે બસ દેહને છૂટો પાડી દો અને છૂટો પાડીને જ રહો. એ જુદો છે. બધું જે તંત્ર છે, પુરુષ છે, તે છે, એ જુદો છે, હું જુદો છું. એ અને હું, આ બેને સમજતા શીખીએ અને જુદા રાખતા શીખીએ. એ અને હું. ચંદ્રકાંત એ છે, હું નથી. મિલન એ છે, હું નથી. કાર્તિક એ છે, હું નથી. એ એટલે શરીર, અવરભાવ, એ જુદું છે. અજીતભાઈ કાછિયા એ કાર્તિકના પપ્પા છે, મારા નહીં. ચંપકભાઈ પૂજારા એ મિલનના પપ્પા છે, મારા નહીં. નરેન્દ્ર કોટેચા એ હાર્દિકના પપ્પા છે, મારા નહીં. મારા મા બાપ, મારા પપ્પા, મારા મમ્મી, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આત્માના સાચા સગા મા બાપ ગણો, પિતા ગણો, પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, મહાપ્રભુ ભગવાન સ્વામી નારાયણ, એ મારા સાચા મા બાપ છે. જે આપણી આ સંસ્કૃતિનો શ્લોક છે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. એ અને હું આ બે જુદા છીએ. બસ જેટલું જુદું રહેશે એટલું જ સ્થિતિના માર્ગે આગળ વધાશે. કેળું જમવું હોય, જ્યાં સુધી નથી જમવું ત્યાં સુધી કેળું અને છાલ ભેગા રખાય નહીં, રાખવા જ પડે. પણ જમવું હોય ત્યારે છાલને જુદી પાડવી જ પડે. પાડવી પડે નહીં, પાડવી જ પડે. દૂધનો ઉપયોગ ન કરવો હોય ત્યાં સુધી દૂધને કોથળીમાં, થેલીમાં રાખવું જ પડે. પણ જ્યારે હવે એનો ઉપયોગ કરવો છે તો કોથળીમાંથી દૂધને અલગ કરવું પડે. કોથળીને ડિસ્પોઝેબલ છે, એ થ્રુએબલ છે, એ થ્રુએબલ છે. આ શરીર છે, નાશવંત છે, ક્ષણિક છે, સળગાવી દેવાનું છે. અને એ થ્રુએબલ છે, રિલેટિવ છે, સાચવવાનું, પણ નોટ એઝ અ રિયલ, એઝ અ રિલેટિવ. જુદું જ રાખો. એ જુદું છે, એના સંબંધી જુદા છે. માતા પિતાની, આ લોકના મા બાપની સેવા નહીં કરવાની? કરવાની, જરૂર કરવાની.
પરંતુ જુદા રાખીને, જુદું રાખીને. મારું સ્વરૂપ જુદું છે. બસ પ્રભુએ આપેલી જવાબદારી છે. દીકરા છે, દીકરીઓ ભગવાને આપ્યા છે, એ પણ એક જવાબદારી છે. મારા રિલેટિવ, આપણા ઘેર રિલેટિવ આવે તો આપણે એમની દરકાર કરીએ છીએ, કેર કરીએ છીએ. રિલેટિવને જમાડીએ છીએ, સુવાડીએ છીએ, બેસાડીએ છીએ, એમનું બધી જ ચિંતા કરીએ છીએ. કરવી જ પડે, આપણી ફરજમાં આવે છે. એક્ઝેક્ટલી આ દેહની ચિંતા ક્યાંક અવરભાવની, દેહ કો કે અવરભાવ કો, એની ચિંતા માંદો થયો, સાજો થયો, રોજ સવારમાં સ્નાન કરાવવું, બીજું ત્રીજું આ બધું કરવું પડે. પણ એઝ અ રિલેટિવ બસ રિયલના ભાવમાં જુદા રહેવાનું, કે રિયલમાં હું જુદો છું. આ બોડી ઇઝ માય રિલેટિવ, અને માતા પિતા છે બસ મારા બોડીના, મારા શરીરના માતા પિતા છે, એમને મારી સેવા કરવાની ફરજ છે, જવાબદારી છે, નિભાવવાની, બહુ જ ખંતપૂર્વક નિભાવવાની. પરંતુ પોતાનું સેન્ટર પોઈન્ટ ચૂકીને નહીં. સ્વામિનારાયણ ભગવાન એટલે બોલ્યા, જે પોતે પોતાના સ્વરૂપને ઓળખતો નથી, પોતે પોતાના સ્વરૂપને જાણતો નથી, એ જ સર્વે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. પોતાનું સ્વરૂપ, હું જુદો છું, એ જુદો છે. મુક્તો આ બધા મૂવી હોય છે, અને જ્યારે એની શૂટિંગ થતું હોય, એક્ટર્સ, એના જીવનમાંથી આપણે બધું શીખવાનું. એક્ટર્સ કે એક્ટ્રેસ જે હોય, જુદા જુદા પાત્ર ભજવ્યા હોય અને ભજવતા હોય. સવારમાં રોલ જુદો હોય, બીજે દિવસે જુદો હોય, ત્રીજે દિવસે જુદો હોય, 4-5 એક સાથે 4-5 શૂટિંગ ચાલતા હોય. એક્ઝેક્ટ દાખલા તરીકે ઇન્સ્પેક્ટરનો રોલ લીધો હોય તો એક્ટર ઇન્સ્પેક્ટરનો એક્ઝેક્ટ રોલ ભજવે છે. ડાયલોગ્સ ઇન્સ્પેક્ટરના બોલે છે, એક્ઝેક્ટ ભજવે છે. એના તો પૈસા મળે છે ને, એ તો એની સફળતા છે. પરંતુ એ કદી ભૂલતો નથી. શું ભૂલતો નથી? હું બચ્ચન છું, હું ભૂલતો નથી. ભલે અત્યારે હું ઇન્સ્પેક્ટર બન્યો છું, આ તો મારો ડ્રામા છે. બીજે દિવસે રાજા બને છે તો સમજે છે કે હું રાજા છું, બન્યો છું. હકીકતમાં હું રાજા નથી, હકીકતમાં હું બચ્ચન છું. ત્રીજે દિવસે કોઈ સંતનું પાત્ર ભજવે છે, ચોથે દિવસે કોઈ કલેક્ટરનું પાત્ર ભજવે છે, પાંચમે દિવસે કોઈ મિનિસ્ટરનું પાત્ર ભજવે છે, છઠ્ઠે દિવસે કંડક્ટરનું પાત્ર ભજવે છે. પણ બધા પાત્ર ભજવે છે, પરંતુ એ પોતાના રિયલ સેન્સમાં છે, રિયલમાં રહીને ભજવે છે. બધું રિયલમાં રહીને. અને સાંજ પડે ને એટલે રિયલમાં એ જ ઘેર જાય છે, જુદા જુદા ઘેર નથી જતો એવો. બાકી જે કંઈ બધું જ જે સર્જાયું છે ને, એ બધું સમજે છે કે ધીસ ઓલ આર ફેક. બધું જ ફેક છે, આ બધું ફેક છે. રિયલમાં કશું નથી. રિયલમાં હું જુદો છું, મારું ઘર જુદું છે, મારી પત્ની જુદી છે, મારો દીકરો જુદો છે, હું રિયલમાં જુદો છું. આ બધું જ ઊભું કરેલું ડ્રામા છે. બસ એક્ઝેક્ટલી મુક્ત સંસારમાં રહેવાનું, વ્યવહારમાં રહેવાનું, બધા રોલ ભજવવાના. આજે તમને કોઈ પપ્પા કહે ને, 2 મિનિટ પછી કોઈ મામા કહે ને, પછી કોઈ કાકા કહે ને, પછી કોઈ ફુવા કહે ને, કોઈ કે માસા કહે ને. આ બધા રોલ ભજવવાના, આ બધા કેરેક્ટર ભજવવાના, પરંતુ રિયલમાં રહીને ભજવવાના. પેલા હું ઇન્સ્પેક્ટરે નથી, હું કંડક્ટરે નથી, હું કલેક્ટરે નથી, હું ડોક્ટરે નથી. હું તો જે છું તે જ છું. તો આટલું કરતા આવડી જાય, આપણું કામ પૂરું.
અને આ કરવા માટેના શીખવાડવા માટે અહીંયા આપણે બેઠા છીએ ને પાકું કરવા માટે જ પહેલા કે મારું રિયલ પાત્ર હું દેહથી તદ્દન જુદો છું, શુદ્ધ ચૈતન્ય છું, અનાદિ મુક્ત મને કરી દીધો છે. ધીસ ઇઝ માય રિયાલિટી. આ જ મારી વાસ્તવિકતા છે. અનાદિ મુક્ત છું એ જ મારી વાસ્તવિકતા છે. અને અનાદિ મુક્ત દેહ વિના ના હોય, એને દેહ ના હોય, એને છતાં નિરાકાર નથી, માહિક આકારે રહિત છે અને દિવ્ય આકારે સહિત છું. કયો દિવ્ય આકાર? પુરુષોત્તમની મૂર્તિ એ મારો આકાર છે. અહમ પુરુષોત્તમ રૂપોસ્મી, અહમ સ્વામિનારાયણ દાસોસ્મી. હું પુરુષોત્તમ રૂપ એવો અનાદિ મુક્ત ભગવાન સ્વામિનારાયણનો દાસ છું, સુખ ભોગતા છું. એ મારી રિયાલિટી છે. આવે છે વિશ્વાસ આ વાતમાં? પહેલા આ વિશ્વાસ રાખજો. આજ સમજો તોય ભલે, કાલ સમજો તોય ભલે, જ્ઞાન સત્ર 19માં સમજો તોય ભલે, 29માં સમજો તોય ભલે. આ સમજ્યા વગર છૂટકો નથી. ત્યાં સુધી ભાડાના ઘર બદલવાનું બંધ થવાનું નથી. બસ બદલે રાખો. પહેલા નથી બદલવા દેવા આવે. અહીં તમને ભાડાના ઘરમાંથી બહાર કાઢવા માટે, ઘરનું ઘર આપવા માટે તો બેસાડ્યા છે પહેલા, અને આપી દીધું છે. હવે એમાં રહેતા શીખો. પુરુષોત્તમ રૂપ કરીને તુજને કહે હરી કરી પ્યાર. પુરુષોત્તમ રૂપ કરીને તુજને કહે હરી કરી પ્યાર. મહારાજ હરિ, હરિ એટલે હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન આપણને પ્રેમથી કહે છે, આપણને વર આપે છે, આશીર્વાદ આપે છે કે તું અમારી પર વિશ્વાસ રાખ. પુરુષોત્તમ રૂપ કરીને તુજને, તુજને એટલે કોને? મુજને, આપણને, મને. મને એટલે કોને? વસંતભાઈ ને? ના, વસંતને નહીં, મને. વસંતથી નોખો જે ચૈતન્ય છું, આત્મા છું, એને એમ કહે છે કે પુરુષોત્તમ રૂપ કરીને મુજને કહે હરી કરી પ્યાર. પુરુષોત્તમ રૂપ કરીને મુજને કહે હરી કરી પ્યાર. લે આ સુખમય મૂર્તિ આપી, લે આ સુખમય મૂર્તિ આપી, રહેજે તે મોજાય જીવ તો મહારસ ચાખણહાર. શ્રીજી બોલી શિદને થાલા ચાર. જીવ તો મહારસ ચાખણહાર. શ્રીજી ભૂલી શિદને થાલા ચાર. આ 57 નું ટોળું, આ શરીર છે ને 57 તત્વોથી બનેલું છે. સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, ત્રણ જે બધા છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, સ્વપ્ન, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, પંચભૂત, 10 ઇન્દ્રિયો, 14 દેવતા, એમ કઈ 57 નું જે ટોળું છે એ 57 ના ટોળાને તો ભાઈ કાઢ્યો મુજથી બાર. 57 ના ટોળાને તો ભાઈ કાઢ્યો મુજથી બાર. 57 ના ટોળાને તારાથી જુદું કરી દીધું છે. આ મોટાના મહારાજના આશીર્વાદ છે. અને અમે બધાને તમને જોઈને કહીએ છીએ ભાઈ કે તમે કોઈ દેહ વાળા નથી, દેહ વગરના છો. 57 નું ટોળું કોઈને વિશે નથી. વિશ્વાસ રાખજો, વિશ્વાસે કરીને હા પાડજો. બસ આમ છું, આમ જ છું. એ 57 ના ટોળાને બહાર કાઢી નાખ્યું છે, જુદું કરી દીધું છે. એઝ એ પીલ, જેમ છાલ જુદી પડે ને એમ પાડી દીધું છે ભાઈ. સત્તાવનના ટોળાને તો ભાઈ
કાઢ્યો મુજથી બાર 57 ના ટોળા ભાઈ કાઢ્યો મુજથી બાર નિજ સ્વરૂપનું ભાન કરાવે નિજ સ્વરૂપનું ભાન કરાવે મુજ સ્વરૂપનું ભાન કરાવે આપે બળય પાર જીવ તો મારસ ચાખણહાર શ્રીજી બોલે શિદને થાલા ચાર જીવ તો મારસ ચાખણહાર શ્રીજી બોલે શિદને થાલા ચાર. મુક્તો, જો કેવી પરિસ્થિતિ આપણે જરા વિડીયો દ્વારા જરા જોઈએ. જરા જો આપણને જો આ ભાઈ ઉભા છે ને, કોણ ઉભા છે જરા જોજો. કોણ છે? ઓળખો છો તમે એમને? કોણ છે? ઓળખો છો? રામજીભાઈ ઓળખો છો? કોણ છે? આપણે નહીં હો, હું એમ નહીં કહેવાનું. રામજીભાઈ ઉભા છે, આ બાબુલાલ ઉભા છે, અને એની ઉપર હવે મહારાજે કેવળ કૃપા કહીના કારણ સત્સંગમાં પ્રોસીજર થઈ. શું થઈ? સ્વયં ધણી પુરુષોત્તમ નારાયણ મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ અને પ્રત્યક્ષપણે રહીને સત્પુરુષ દ્વારા કૃપા કરે છે. હવે આ કૃપાનું કામ મહારાજ કોના દ્વારા કરે છે? પહેલા સત્પુરુષ દ્વારા, આપણા બાપા દ્વારા કર્યું, આપણા ગુરુદેવ દ્વારા કર્યું, સત્પુરુષ દ્વારા કામ કરે છે પહેલા. અને એને જ્ઞાન કરાવીને, જો આવી રીતે જ્ઞાન સત્રોમાં નહીં બેસાડીને આપણને પડકારા કરીને જ્ઞાન કરાવીને કે તું રામજી નથી, તું ગામી નથી, તું બાબુલાલ નથી, તું કાળોતરો નથી, તું નિતેશ નથી, તું નિલેશ નથી, તું ડોબરિયો નથી, તું ફલાણો નથી, આમ કરીને આપણને પડકારા કરીને જ્ઞાન કરીને દેહને ખોટો કરાવે છે. સમજ્યા? અને દેહને જુદો પાડે છે, સેપરેટ કરે છે, આપણાથી ચૈતન્યથી જુદો કરે છે. આપણે કરવાનું છે બેઠા બેઠા આ હજળ બમ વાળું આ સમજ્યા પેલા. હા, અને પછી જો મહારાજે એને દેહને છૂટો પડે, તું દેહ નથી, તારો રિલેટિવ છે, એને તું ભૂલી જા. ફોરગેટ યોર સેલ્ફ. સમજ્યા? અને ફોરગેટ હિમસેલ્ફ, નોટ યોર સેલ્ફ. સમજ્યા? એને ભૂલી જા. અને પછી તો રહ્યો કોણ વૈલા? શુદ્ધ ચૈતન્ય રહ્યો, જે નિરાકાર છે, વિજાતી છે, મૂર્તિનું સુખ ન લઈ શકે. મહારાજ એને સજાતી કરવા, જો કૃપા, અધિક વિશેષ કૃપા કરી, અને મહારાજે કરુણા કરી. શું કરી દીધું? પુરુષોત્તમ રૂપ કરીને મુજને કહે હરિ કરી પ્યાર. પુરુષોત્તમ રૂપ કરીને મુજને કહે હરિ કરી પ્યાર. આ તો માત્ર સ્વામી સેવક જુદા પાડવા માટે આવી થોડીક જુદી વાઘામાં પેલો મહારાજે કાળી ધોતી પહેરી છે, આ બાજુ પીળી ધોતી પહેરી છે, ખાલી એટલું જુદું તમને દેખાડવા માટે હો. બાકી તો એક્ઝેક્ટ મહારાજે પોતાના જેવા આપણને પુરુષોત્તમ રૂપ કરી નાખ્યા. કારણ કે સજાતી જ સજાતીનું સુખ ભોગવી શકે. હળદરની અંદર તમે મરચાની જીવાતને મૂકો ને બોલો, તરત ધામમાં જતી રહે. હે? અને મરચાની જીવાતને હળદરમાં મૂકો તો ધામમાં જતી રહે. એ સુખ લઈ જ ના શકે હળદરનું. મરચાની જીવાત કેવી હોય પહેલા? મરચા જેવી જ, લાલ ચોળ જેવી હોય, જોજો મરચાના કલરની જ હોય. અને હળદરની જીવાત કેવી હોય પહેલા? પીળી, એના જેવી જ હોય. એના જેવી થાય ને તો જ એનું સુખ લઈ શકે ભાઈ. તમે જોજો પેલું લાકડાની અંદર ઉધઈ ચડી હોય છે. ઉધઈ હોય છે ને, જીવાત છે એક પ્રકારની. એ લાકડાની જીવાત કેવી હોય? એ જ કલરની હોય. જોયું ના જોયું તો જોજો ક્યારેક, બોલો, એ જ કલરની હોય. સમજ્યા? તો જ એનું સુખ લઈ શકે. તમે લીલી મેથી જોઈ છે? મેથી, પેલી લીલી મેથી એટલે સમજ્યા ને, પેલી શાક, પેલી મેથીની ભાજી. હા, ભાજી. એ ભાજીને આમ તમે આમ ખંચેરો ને તો ક્યારેક જીવાત હોય ને, ઝીણી જીવાત, એ કયા કલરની હોય જોજો તમે કોક દાડો. લીલી જ હોય, લીલા કલરની હોય, તો જ એ લીલી ભાજીનું સુખ લઈ શકે. મોરૈયાની જીવાત મોરૈયા કલરની જ હોય. સમજ્યા વેલા? તો જ એનું સુખ લઈ શકાય.
ફુલાવરની અંદર જીવાત હોય જ, તો ફુલાવરમાં જીવાત જો તો એ જ કલરની હોય, તો જ એનું સુખ લઈ શકે. એમ ભગવાનનું સુખ લેવા માટે ભગવાન જેવા થવું જ પડે, તો જ ભગવાનનું સુખ લઈ શકાય. ભાઈ, પુરુષોત્તમ પામવા, પુરુષોત્તમ રૂપ બનવું, એનું પ્રમાણ શ્રીમુખ વાણી 51 ગણવું. પુરુષોત્તમનું સુખ લેવા માટે પુરુષોત્તમ રૂપ બનવું પડે, પણ એ જાતે બનાતું નથી, એ કરનારા કરે છે ત્યારે થવાય છે. અને આપણને એવા કરનારા મળ્યા છે ને, આપણી પર કરુણા અને કૃપા છે. બેટા શું જરૂર છે સત્પુરુષની? અહીં જરૂર છે. કરનારાએ કરી દીધા છે, વિશ્વાસ રાખજો. તમે કહો સ્વામી પણ અમને અનુભવ તો થતો નથી, અમને એનો અનુભવ થતો નથી. થશે એવું કે અમને સારો અનુભવ તો થતો નથી, હજુ હારા દેહના ભાવો તો દેખો દે છે, હજુ ક્યાંક કામ વાસના પીડે છે, હજુ ક્યાંક અહમ મમત્વ રહી જાય છે, હજુ આ બધું દેખા દે છે. એનું શું? બસ એ જ આપણી કસોટી છે. દેખો દે તો પણ સમજવાનું કે એના છે, મારા નથી. આ એના છે, મારા નથી. હે બેલા, એ જ વિશ્વાસ. આનું નામ અડગ વિશ્વાસ, અચળ વિશ્વાસ, અચળ ભરોસો. એના છે, દોષ માત્ર એના છે, સ્વભાવ એના છે. એમ કરીને સાક્ષી ભાવે એને સુધારવાનો પ્રયત્ન કરો. સાક્ષી ભાવે એને સુધારવાનો પ્રયત્ન કરો. પરંતુ પોતાની ઓરિજિનાલિટી છે, જે આપણી વાસ્તવિકતા છે, એને ક્યારેય ચૂકવાની નહીં, ભૂલવાની નહીં. એ તમને મહારાજ ઉપર ને અમારી ઉપર વિશ્વાસ આવ્યો ગણાય. બેલા, એ વિશ્વાસ. બેલા, આને કહેવાય પરભાવનું સ્ટેન્ડ પકડી રાખો. બસ હું આમ છું એટલે આમ જ છું. હવે જે કંઈક દોષ સ્વભાવ પ્રકૃતિ દેખાય છે, અવર ભાવના છે, દેહ ભાવના છે, હવે નીરવના છે, અક્ષયના છે, એના છે, મારા નથી. અને અક્ષયને કીધે રાખો. ભાઈ, એ અક્ષય પહેલા મારા રિલેટિવ, તું જરા સુધારો કરીને બાપા, નથી શોભતું. આ તું મારો સંબંધી છું ને, શોભતું નથી તને. હું આવો રાજા ધીરાજનો દીકરો અને તું મારો સંબંધી થઈને, મારો ભાઈબંધ થઈને તું આવું કરે ને, શોભતું નથી. એમ કહીને એને પ્રેમથી ઉપદેશ આપો અને એને નિયમમાં વર્તાવવાનો પ્રયત્ન કરો. મહારાજે બાંધેલી જે મર્યાદાઓ છે, નિયમો છે, પંચવર્તમાન છે, પરંતુ પોતાનું ઓરિજિનાલિટી નહીં ભૂલવાની. અહીં બેઠેલા બધાને વિનંતી કરીએ છીએ, અમે જોઈને કહીએ છીએ કે તમને આવું બધું કરી દીધું છે, મુક્તો કરી દીધું છે. આવા પુરુષોત્તમ રૂપ અનાદિ મુક્ત જો આ મહારાજે જેમ પેલા મહારાજને કર્યા ને, જો આવા કરી દીધા છે, ઓલરેડી હેઝ ડન. વિશ્વાસ આવે છે ભઈલા? હેઝ ડન. નક્કી રાખ્યો છે તને મૂર્તિમાં. હજુ તો સેપરેશન છે. હો, અનાદિ મુક્ત કર્યા, આનું નામ અનાદિ મુક્ત પાડ્યું. હવે એને આત્મા ન કહેવાય, હવે રોનક તો ન કહેવાય, એને બાબુલાલ તો ન કહેવાય, એને મગનલાલ તો ન કહેવાય, પણ એને ચૈતન્ય પણ ન કહેવાય. હવે એનું સ્વરૂપાંતર કરી નાખ્યું અને શું કરી દીધો વેલા? આપણને અનાદિ મુક્ત નામ પાડ્યું. એવો હું અનાદિ મુક્ત છું. હવે અનાદિ મુક્ત મહારાજ વગર એકલા રહી શકતા નથી. એટલે મહારાજ શું કરે છે વેલા? એને મૂર્તિમાં રાખવાનું બિરદ પોતાનું ખાસ જણાય. ભગવાન સ્વામિનારાયણ આ વખતે, આપણા બાપા આ વખતે ભવ્ય પ્રચંડ સંકલ્પ લઈને આવ્યા છે. અમારે સૌને અમારી મૂર્તિમાં રાખીને મૂર્તિના સુખ ભોગતા કરવા છે. અને એટલે આપણને ઘરનું ઘર આપી દેવા માટે સ્વયં પુરુષોત્તમ નારાયણ એક કૃપા કરીને, જો સામે જે સિંહાસનમાં બિરાજે છે એ જ મહારાજ, પ્રત્યક્ષ મહારાજ આપણી સામે ચાલીને આવી રહ્યા છે. હો, આવી આજા આજા નહીં, આ રહા હું, આ રહા હું, આ રહા હું. જો મહારાજ આવી રહ્યા, પધારો 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 પધારો. વાહ, મૂર્તિમાં રાખી લીધા છે. હે બેલા, વસ્તુ બે છે અત્યારે, પણ દેખાવ એક છે. બે એક નથી થઈ જતા. સ્વામી અને સેવક વસ્તુ બે, પણ દેખાવ એક. એને આપણે કહીએ છીએ મહારાજ જ છે, 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 મહારાજ જ છે. આપણે મહારાજ નથી, અનાદિ મુક્ત પણ મહારાજ નથી. મહારાજ જ મહારાજ છે. આપણે તો અનાદિ મુક્ત જ છીએ. અને ક્યાં છીએ વેલા? આ જ મૂર્તિમાં. હવે આ નાસિકા મહારાજની છે, આ ગાલ મહારાજના છે. આ મહારાજ બસ એ જ ભાવથી રહો. હવે ચાલે છે મહારાજ, બોલે છે મહારાજ, બેઠા છે મહારાજ, હું મૂર્તિમાં છું. અને હવે મારે
ચાલવાનો અધિકાર જ નથી. આઈ કાન્ટ ડુ એનીથિંગ. હવે હું બોલી શકું જ નહીં, કારણ કે મને મૂર્તિમાં ફિટ કરી દીધો. રોમ રોમ પ્રત્યે રસબસ ભાવે મહારાજે મને મૂર્તિમાં ફિટ કરી દીધો. હવે મારાથી બોલાય જ નહીં, મારાથી ચલાય જ નહીં, મારાથી જમાય જ નહીં, મારાથી સેવા પ્રવૃત્તિ થાય જ નહીં. હવે કરે છે કોણ કરે છે ભઈલા? મહારાજ કરે છે. બસ આ ભાવમાં પ્રેક્ટિસ કર્યા કરો, પ્રેક્ટિસ કર્યા કરો. જો જૂનું વિસરાતું જશે, દેહના ભાવો ખરતા જશે, તમને અનુભવ થશે. ના થાય તો જવાબદારી અમારી ભઈલા, બસ થશે. મુક્તો અજમાવેલી દવા છે. પહેલા અમે અમારી ઉપર અજમાઈ છે અને પછી અમારા સંતો ઉપર ને એસટીકેઓના મુક્તો ઉપર ને પ્રિમોક્ષના સભ્યો ઉપર ને અજમાવતા અજમાવતા આજે તમને જાહેરમાં અજમાવવાનું કહીએ છીએ. એટલે અજમાઈ તો જોજો ભઈલા, અજમાવેલી દવા છે. સાધનથી, બુદ્ધિથી, બળથી સ્વભાવ ટળે એવા નથી. એ તો કારણ શરીરની વાસના, કારણ સ્વરૂપ આવે ને તો જ ટળે, બીજો કોઈ વિકલ્પ નથી. નો ઓપ્શન ઇઝ ધેર. એ કારણ શરીરે લાવી દીધું છે, આવી ગયું છે. વિશ્વાસપૂર્વક હા પાડો અને એ પ્રમાણે હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા આ જ મનન કરો. એને જુદો રાખીને મનન કર્યા કરો. બસ અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. બોલતા જાઓ અને આ રીતે જોતા જાઓ. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. અને મૂર્તિમાં જ છું બોલતા બોલતા એક મહારાજ અહીં રહેવા જોઈએ. બસ મહારાજ જ બિરાજ્યા છે. હું આજ મૂર્તિમાં છું. હવે એ હું કોણ છું એ ભૂલી જાઓ અને એકલા મહારાજ જ છે એ ભાવમાં રહીએ. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. હજડબમ થયા, હજડબમ થયા, હજડબમ થયા એટલે સમજ્યા ભઈલા? હું હજડબમ કરવા નથી માંગતો. હજડબમ થયા એટલે સમજ્યા? બોલ્યા કે સાંભળ્યું કે થયા? બસ જોડે જોડે થતા જજો. આપણે કહું છું નાના હતા ને ત્યારે પેલા સાહેબ આપણને દાવ કરાવતા. દાવ ખબર છે? શનિવારે, દર શનિવારે પેલા એક્સરસાઇઝ કરાવતા. દાવ કે ને, પહેલો દાવ, બીજો દાવ, ત્રીજો દાવ. અને પછી બોલે સાહેબ. શું બોલે? 1 2 1 2 3 4 5 6 7 8. ખાલી બોલતા હતા જોડે કરતા હતા. સાહેબ તો આવું જ બોલે, 1 2 3 4. પણ આપણે કરવાનું આપણે હોય હો ભાઈ. એમ અહીંથી અમે બોલીએ છીએ, કરવાનું જોડે જોડે. અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું એ ખાલી બોલવાનું નહીં, જોડે 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 આ દાવ કરતા જવાનું, એક્સરસાઇઝ કરતા જવાની, દેહને છૂટો પાડતા જવાનો. બોલ્યો એ પારકો છે ને હું જુદો છું એવું સમજતા જવાનું અને એની પ્રેક્ટિસ કરતા જવાની. ભાઈ એને હજડબમ થયા કહેવાય. સમજ્યા? એ કરતા જવાનું. કેટલા કરો છો આવું? ચલો આંગળી ઊંચી કરો છો. બધાય કરતા જવાનું. ફરજિયાત કરવાનું છે હો, નો મરજિયાત. એના માટે લાખો રૂપિયા ખર્ચી નથી આયા. એ પેલા કરવાનું છે. આ કહ્યું ને કાલે આપણે વર્કશોપ છે. આપણો વર્કશોપ છે. વર્કશોપમાં કરતા જવાનું. અત્યારે નહીં ફાવે તો બધું ફાવી જશે, ખબર નહીં પડે. અત્યારે દેહમાં રહેલા છીએ ને, બહુ સમય સુધી ભાડાના ઘરમાં રહેલા છીએ ને, એટલે ઘરના ઘરમાં ફાવતું નથી. બધી મોજ મજા છે પણ ફાવતું નથી. અમારે પનુભાઈ સોની હતા, છે અત્યારે અમેરિકામાં. સમજ્યા? કે અમદાવાદમાં મહાલક્ષ્મીની પોળ મારે, રાયપુર વિસ્તારમાં પોળ મારે. એવી હાંકડી ગલી જેવી પોળ. સમજ્યા? હા હાંકડી. તમે અંદર સાયકલ જ જાય, બાઈકે ના જાય. બોલો, એવી હાંકડી ગલી જેવી પોળ ને એમાં તમે જો છેલ્લું બાજુ ખૂણાનું મકાન. સમજ્યા? હવે તમે જુઓ ને તો સીડી ચડીએ ને, જયારે બાપજીને અમે પધરામણીએ જતા ને, એનો દાદરો ચડીએ ને એટલે બાપા કે ઉપર જઈએ ને, પહેલો માળ પેલો 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 ત્યાં ઉપર જઈએ એટલે બાપા બોલે, હાશ ઘાત ગઈ, ઘાત ગઈ એમ બોલે. હો બોલો, દાદરો આખો આમ હલતો હોય. લાકડાના પેલા જૂના દાદરા જૂના મકાન બધા. બોલો, દાદરો આખો હલતો હોય. ઉપર ચડીએ ત્યારે બાપજી એમ કે હાશ ઘાત ગઈ. પાછા નીચે ઉતરીએ ને એટલે કે હાશ ઘાત ગઈ. બોલો, હવે એમણે મણિનગરમાં કાંકરિયામાં પ્રાણકુંજ સોસાયટીમાં બંગલો લીધો, મોટો સરસ ફર્સ્ટ ક્લાસ. તે રહેવા ગયા હતા. તે અઠવાડિયે 15 દાડા પાછા આવ્યા ગયા.
એટલે નથી ફાવતું, એ બંગલામાં નથી ફાવતું. આ પોળમાં રહેલા છે ને બંગલામાં નથી ફાવતું. હવે ઓલો આવડો મોટો બંગલો 500 વારના પ્લોટમાં મોટો બંગલો બનાવ્યો, તો બંગલામાં ફાવે નહીં, કારણ કે બહુ વરસ સુધી નાનપણથી પોળીમાં મોટા થયેલા ને, એટલે બંગલો ના ફાવે, નહીં જ ફાવે કોઈ દાડો. અરે રહેવા માંડો. શરૂઆતમાં નથી ફાવતું, અને પછી તમને એવું થઈ જશે કે બંગલામાં રહ્યા પછી પોળીમાં નહીં ફાવે. બને કે ના બને આવું પેલા? બોલો, હવે એમને બંગલો જ ફાવે, પોળીમાં નથી ફાવતું. બોલો, અમેરિકામાં જઈને બંગલો જ લીધો, પોળી ના લીધી. બોલો, પણ શરૂઆતમાં નતું ફાવતું. એમ મુક્તો અત્યારે આપણે દેહમાં વર્ષોથી રહ્યા છીએ ને, એટલે આપણને જુદું પડીને એનો એ ભાડાનું ઘર છોડી અને ઘરમાં રહેવાનું ફાવતું નથી. પરંતુ પછી જ્યારે ફાવવા માંડશે ને, પછી તમને કોઈને દેહમાં રહેવું નહીં ગમે. અમને નથી ગમતું એક સેકન્ડ દે, બોલો, એમ તમને નહીં ગમે. આ અમારી પ્રોમિસ છે. આવે છે વિશ્વાસ પહેલા? પણ રહેવા માંડો. એ રહેવા માંડશે ને, બંગલામાં રહેવા માંડશે ને, તો ધીમે ધીમે 2 દાડે 4 દાડે 15 દાડે મહિને સેટ થતું જશે ભાઈ. અમારે વિદ્યાર્થીઓ આવે છે ને, બોલો, શરૂઆતમાં નવા હોય ને, જ્યારે એડમિશન લીધું હોય ને ગુરુકુલમાં, તો 15 દાડા સુધી એ મને ઘર સાંભળે છે, એ મને ઘર સાંભળે છે, એ મને ઘર સાંભળે છે, એ મને પપ્પા મમ્મી સાંભળે, પપ્પા સાંભળે છે એવું કોઈ બોલ્યું જ નથી. બોલો, કોઈ વિદ્યાર્થી આવીને પપ્પા સાંભળે છે એવું નથી બોલ્યું. ગમે એમ હોય, તમે જાણો નહીં જાણે. બોલો, બધા કાં તો મમ્મી સાંભળે છે, કાં તો ઘર સાંભળે છે. બોલો, કોઈને પપ્પા સાંભળતા જ નથી. હવે એ રો કરે, પછી અમારા સંતો સમજાવે, અમારા જયેશભાઈ સાહેબ સમજાવે, પછી બીજા ગૃહપતિ સમજાવે કે ભાઈ હવે તારું ઘર છે, અહીં રહે ને બાપા, ચોટને હવે અહીંયા હવે તું ભણવા આવ્યો છો, ભણીને બરાબર. 2 દાડા 5 દાડા 10 દાડા 15 દાડા સમજાવે તો રોજ કરે. પછી કેસ મારી જોડે આવે કે સ્વામી આને તમે સમજાવો ને. અરે મને ક્યાં માથા કુટાડો જ પેલા, આ ઓછા છે બધા સમજાવવાના, હવે પાછું આ એક વધારાનું લાવો એમ. એટલે તો સમજાવો ને ભાઈ, ના મેળ પડે એટલે કહું ભાઈ આને હાથ ઉપાડીને હાથ પૈસા મૂકીને ઘર ભેગો કરી દો. હાથ ઉપાડીને હાથ પૈસા એટલે સમજ્યા ને પેલા, એને ઘર ભેગો કર્યો, પૂછડે દારૂખાનું બાંધીને, સમજ્યા? તો હવે ઘેર જતો રે, પછી એને ઘર સાંભળે કે ના સાંભળે? તમને બધાને પૂછું, ઘરમાં જાય ઘેર જતો રે, પછી ઘર સાંભળે કે ના સાંભળે? કેમ? કારણ કે ઘરમાં જ બેઠો છે, એને હું ઘર સંભાળવાનું. એમ આપણને અત્યારે મૂર્તિ સંભાળવી પડે છે, મહારાજ સંભાળવા પડે છે. અમારે તમને એવા મૂર્તિમાં રાખી લીધા છે, રાખવા છે ને, કે પછી મૂર્તિ સંભાળવી જ ના પડે. મૂર્તિ આપણને સંભાળ્યા કરે ભાઈ. છે ઈચ્છા આવી બધાને આ સ્ટેજ ઉપર લઈ જવા છે મારા બાપ તમને બધાને. બસ પ્રેક્ટિસ જોડે જોડે કરતા જાઓ. અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું, અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું. મૂર્તિમાં છું નથી કીધું, મૂર્તિમાં જ છું. જ શબ્દ વાપર્યો છે. ફરીથી બોલો બધા. અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું, અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છું. એનો અર્થ કે દેહમાં નથી જ. હું હવે દેહમાં રહેનારો જીવ નથી. દેહમાં રહે એને જીવ કહેવાય, અને મૂર્તિમાં રહે એને અનાદિ મુક્ત કહેવાય. જીવ હતા, ધેટ ઇઝ અવર પાસ્ટ. એ આપણો ભૂતકાળ છે. હતા, છીએ નહીં. હમણાં કયું ભૂતકાળને યાદ ના કરો. હવે ભૂતકાળ છે. હવે સાધુ થયા ને પછી અમારો પૂર્વાશ્રમ છે ને ભૂતકાળ થઈ જાય. પછી તમે સંથામું જોઈને બોલો એ મુકેશ, અમારે સામું ના જોવાય, ના જોવાય. 2-4 વખત બોલે ને એટલે શું મંડ્યો છું ખબર નથી પડતી. સાધુ પૂર્વાશ્રમ થી ના બોલાવાય. હાલી મળ્યો છે એમ કઈ ટડકાવે સાધુ આપણને, અને ટડકાવે તો આપણે ખમી લઈ જો પાછા, આમાં ના થતા. પણ પેલા બોલાવતા જ નહીં મુકેશ થી, પેલા ના બોલાવાય. શું થાય? શું થાય? પેલા પાપ લાગે. જેમ અમે સાધુનો આશ્રમ બદલી ગયો, હવે અમારાથી હેકારો ન દેવાય, તમારાથી બોલાવાય નહીં, પાપ લાગે. એમ હવે તમારો ભૂતકાળ બની ગયો છે ભાઈ. તમારો ભૂતકાળ છે. બાબુલાલ છે ને તમારો ભૂતકાળ છે. રોનક તમારો ભૂતકાળ છે. પ્રેમજી તમારો ભૂતકાળ છે. મનજી તમારો ભૂતકાળ છે.
મિતેશ ને નીતેશ ને નીતિન ને તમારો ભૂતકાળ છે. તો કે પણ બધા બોલાવે તમારું એવું કેવું, કોઈક પોલીસ આપણે ચલો નામ લખવા માટે આમ સિટી મારીને ઉભા રાખે ને ભાઈ કે શું નામ લખાવો, ચલો તો ત્યાં અનાદિ મુક્ત લખાવવાનું ના, ડ્રામા ભજવવાનો, ડ્રામા ભજવવાનો, પણ સમજી લેવાનું છું તો બચ્ચન જ. સમજ્યા ને પેલા? બચ્ચન એટલે સમજ્યા ને પેલા? હા, આવું તો તમે બધું બહુ સમજો છો, સમજવાનું છે જ નથી સમજતા. મુક્તો બસ એમ આપણે નામ લખાવવું પડે, કહેવું પડે, કરવું પડે. અને કદાચ અનાદિ મુક્ત લખાઈ દેશો ને તો તે મુક્તો કામ થઈ જશે, કામ થઈ જશે. એનું થઈ જશે ને તમારું થઈ જશે ને એનું થઈ જશે. અમારે એક ઘટના બનેલી વર્ષો પહેલા ઘનશ્યામનગર મંદિરે 1984-85 ની વાત છે. ઘનશ્યામનગર મંદિરે આપણા વાસુદેવભાઈ ઠક્કર બેઠા છે ને એમનો નાનો દીકરો, પેલો શું નામ, મિતુલ 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 બેઠો હશે. હાવ નાનો હતો એ વખતે, 2 વર્ષનો, 1.5-2 વર્ષનો. તે રોજ એના પપ્પા જોડે મંદિર આવે સંધ્યા આરતીમાં. એના પપ્પા આંગળી પકડીને લઈ આવે. હવે સંધ્યા આરતી થાય ભાઈ જોડે લઈને ઘેર જાય. પણ એક દાડો આ બાપુ ભૂલી ગયા, એને લેવાનું ભૂલી ગયા. બોલો, ઓલા છોકરાને મૂકીને મિતુલને મૂકીને ઘેર જતા રહ્યા. 1.5-2 વર્ષનું નાનું ડેટું બિચારું. હવે એને કે હુજ પડે નહીં, રસ્તો જોયેલો નહીં. હવે એના પપ્પા જતા રહ્યા. આ તો રોવા માંડ્યો, બહાર નીકળીને એની મેળે દરવાજા બહાર જતો રહ્યો. હવે એને બહુ રસ્તાની ખબર નહીં. હવે એનું ઘર હતું આમ દરવાજાથી જમણી બાજુની સાઈડમાં, શ્રીજી કૃપા કંઈક સોસાયટીનું નામ હતું, નામ ભૂલી ગયો. એ જમણી બાજુ આવે અને આ ભૂલમાં ડાબી બાજુ વળી ગયો. નાનું બાળક, એને બિચારા રસ્તાની ખબર નહીં, રોજ લઈ આવે એટલે એને કઈ રસ્તો ખબર નહીં, એટલે ડાબી બાજુ વળી ગયો. હાલતો હાલતો આગળ આગળ જતો જાય. ખારું એને બધું અજાણ્યું લાગવા માંડ્યું. એટલે આગળ 1.5 કિલોમીટર જતો રહ્યો. પછી બધું અજાણ્યું લાગ્યું એટલે માંડ્યું રોવા, રડવા માંડ્યો, એ કરવા માંડ્યો. અને ત્યાં એક આપણો હરિભગતનો દીકરો, હરિભગત સાયકલ લઈને નીકળ્યા. એને જોયું કે આ છે આપણો સત્સંગીનો છોકરો, મેં જોયેલો છે. ના, કોઈક અજાણ્યો માણસ હતો. અજાણ્યો માણસે આટલું જોયું કે ભાઈ આ છે કોક નાનો છોકરો. એટલે એને ઉભો રાખીને, ભાઈ તારું નામ શું? કે અનાદિ મુક્ત. એને નાનપણથી આવું શીખવાડેલું. રોતા રોતા બોલ્યો કે અનાદિ મુક્ત હું, અનાદિ મુક્ત હું. તો રહે છે ક્યાં? તો કે મૂર્તિમાં. અનાદિ મુક્ત રહે ક્યાં? મૂર્તિમાં. આટલું બોલ્યો એટલે ઓલ્યો સમજી ગયો કે ભાઈ મારા બાજુમાં રહે છે ને એમનો છોકરો આવું બોલે છે કાયમ કે અનાદિ મુક્ત ક્યાં રહે? તો કે મૂર્તિમાં એવું બોલે છે. તે ઓલ્યો બોલો, એને ખ્યાલ આવી ગયો કે આને ઠેકાણે મૂકી આવું. આવીને મંદિરમાં આવીને મૂકી ગયો અને ઠેકાણે પહોંચાડી દીધો. હવે એ ઠેકાણે પહોંચે કે ના પહોંચે ભાઈ? બોલો, હવે જો મિતુલ કીધું હોત તો ના મેળ પડ્યો હોત, હજુ આંટા મારતો હોત. પણ અનાદિ મુક્ત શબ્દ બોલો, ભલે અજાણ્યા, એને બિચારાને ખબર નથી, પણ આ શબ્દ એવો છે, ભૂલેલા અને ઠેકાણે પહોંચાડી દે એવો આ શબ્દ છે. પેલા ભૂલેલા અને ઠેકાણે પહોંચાડી દે. આપ બધા અનાદિ કાળથી આપણે બધા ભૂલેલા હતા, તમે બધા ભૂલેલા હતા, ઠેકાણે પહોંચાડ્યા છે ને હજુ એવા ઠેકાણે પહોંચાડવા છે. જોજો તો ખરા, જોજો તો ખરા. બીજું ઠેકાણું પછી હોદવું જ ના પડે. ઘરનું ઘર કરી આપવું છે ભાઈ. નીતિનભાઈ એના માટે લાયા છે, સમજ્યા બેટા? આ નીતેશભાઈ આવજો 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 શું કરવા કહેતા હતા? આ તમને હવા ચખાડવા માટે. હા ભાઈ, આવે છે કે નહીં હવા? થોડો થોડો. હું તો 3 દાડાથી વિચાર કરું છું નીતિનભાઈ કે તમે 3 દાડાથી લાખ લાખ કરોડ કરોડ તમને ધન્યવાદ કે તમને બોલવાનું 3 કલાકમાં કંઈ બોલવાનું મળતું જ નથી અને તમે ચૂપ બેહી શકો છો. એને તાળીથી વધાવો બધા. કરોડ કરોડ ધન્યવાદ. કારણ કે અમારે નીતિન મહારાજ બોલ્યા વગર રહી જ ના કે બોલો. અમારી સભા હોય ને તો મારે એમનું સાંભળવાનું જ હોય. રાજી રહેજો મહારાજ, આ તો પોતાના છો ને એટલે આનંદ થાય જરા. સાચું છે ખોટું છે પણ પેલા
અને 3 દાડાથી એ જ મને સાંભળ્યા કરે છે. બસ કામ પતી ગયું, આ પરિવર્તન થવા માંડ્યું, સમજી લેજો વેલા. જો આ સ્વભાવ ટળાવી નાખે આ સભા. એક ભાઈ મને કાલ મળ્યા હતા, મને કે સ્વામી હું કોઈ દાડો અડધો કલાક બેહી જ ના આપું, એક ઠેકાણે બેહી જ ના આપું. સ્વામી આ તમે 3-3, 4-4 કલાક સુધી મને ઉઠવાનું મન નથી થતું. સ્વામી મારો સ્વભાવ બદલી ગયો, કેવો ચંચળ કે હું અડધો કલાક ના બેહી શકું. જો આ સભામાં સ્વભાવ બદલાય, ચંચળતા બદલાય, બહિર્મુખતા બદલાય, આ બધા સ્વભાવ ને પ્રકૃતિ બદલાય અને અંતરતંત્ર બદલાય, ત્યારે અમને આનંદ થશે ભાઈ. આ બાહ્ય તંત્ર પણ બધા બદલાય. આ સભાનો પ્રભાવ છે, આ ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ છે, અનાદિ મુક્તોની સભા છે, આ પ્રભાવી સભા છે, આ એનો પ્રતાપ અને પ્રભાવ છે. સમજાય છે પેલા? આવે છે બધો વિશ્વાસ આવે છે પેલા? બધો ભૂતકાળ થઈ ગયો, હવે બધો ભૂતકાળ છે. એને બહુ ચીકણો નહીં કરવાનો. ચીકણો એટલે સમજ્યા પેલા? એનું ઘૂંટ નહીં કરવાનું. હે મને આમ થયું હતું, મને આમ છે, મને આમ છે. શું મને આવી જુદો છે. મૂક ને બેટા, તું તારે મોજમાં રહે ને, આપણા સ્વ સ્વરૂપમાં રહો ને, મોજમાં રહો ને, સ્વરૂપસ્થ રહો ને. વાદળા હતા, આયા ને ગયા. અને વાદળા તો આવે ને જાય. આપણે મોજમાં રહો ને. શું ભરતભાઈ સમજાય છે ને? અમારે નીતિનભાઈ મને ત્યાં અમેરિકા કહેતા કે અમારો ભરત છે ને સૌથી કાંઠામાં કાંઠો, કે રોજ એને બાજ્યા વગર, કોઈની વગર બાજ્યા વગર ચાલે જ નહીં. રોજ કોઈની જોડે ઝઘડો કરવા જોઈએ છે ને. એવો કે માથા ભારે હતો કે બોલો ઉભા થાવ ભરતભાઈ, જો આ કે આબરૂ કાઢે સભા વચ્ચે. એવું નથી થતું ને પેલા? બોલો સ્વભાવ કેવો. અત્યારે આખા કુટુંબમાં હું તો નંબર પહેલો આપવો ને એમને આપું. લ્યો હવે બાજો છો ભક્તો. જો આ બધા સ્વભાવો ટળી જાય. હવે સ્વભાવ ટાળવા માટે અમારે ઉપદેશ નથી આપવો પડ્યો. મુક્તો નળિયાથી નળિયા શેકાય. આ માહોલ છે ને, આ બધા નળિયા છે. એકબીજાની નળિયેથી નળિયું, નળિયેથી નળિયું, નળિયેથી નળિયું શેકાય. સમજ્યા? એનું નામ કારણ સત્સંગ કહેવાય ભાઈ. કંઈક ના ટળી ગયા સ્વભાવો, અને નહીં ટળ્યા હોય તો ટળશે. બાપા કઈ જશે ખબર નહીં પડે. જોજો તો ખરા ભઈલા. આ મહાપ્રભુનો સંકલ્પ કામ કરી રહ્યો છે. આપણે મહેનત કરવાની જરૂર નથી. મહેનત કરીને હું દાડા વાળે પેલા. અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છો. 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 બોલતા બોલતા મહારાજ આવી જવા જોઈએ. બસ મહારાજ જ છે, 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 સર્વત્ર મહારાજ જ છે, 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 મહારાજ જ છે. જે સામે મહારાજ બિરાજે છે એ જ અહીંયા બેઠા છે ને એ જ આ બાજુમાં બધા મહારાજના દિવ્ય સ્વરૂપો છે. એ ભાવમાં રહેજો પહેલા. હવે આપણી પ્રાર્થના શરૂ થાય છે. નવા વર્ષની નૂતન પ્રાર્થના શરૂ થાય છે. આજ હેડિંગ આજ છે આપણું. એ બદલાવાનું નથી. જીવન પર્યંત આપણે આજ પાકું કરવાનું છે. એટલે હેડિંગ નથી બદલ્યો. ફરીથી અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છો. અનાદિ મુક્ત હરિ મૂર્તિમાં જ છો.
નાથ પ્રાર્થના કરું દિવ્ય ભાવે, હે નાથ પ્રાર્થના કરું દિવ્ય ભાવે, સર્વોપરી છો નિરોત્થાન પણ થાવે, સર્વોપરી છો નિરોત્થાન પણ થાવે. હે મહારાજ, તમે સર્વોપરી સર્વ અવતારના અવતારી છો. હે મહારાજ, તમે જે મને મળ્યા છો, મારા નાથ થયા છો, મારા પ્રીતમ જે તમે બન્યા છો, થયા છો, હે પ્રભુ, તમે બીજા જેવા નથી. સર્વોપરી છો, સર્વાવતારી છો, સર્વના નિયંતા છો. એનું મને નિરુત્થાનપણું કરાવજો. બધાય કરજો. અહીં બેઠેલા બધા આ ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના આપણા રૂવાડે રૂવાડે જોઈએ, રૂવાડે રૂવાડે જોઈએ. કારણ કે ડેસ્ટિનેશન ક્લિયર થઈ ગયું. એમાં આપણું ડેસ્ટિનેશન ક્લિયર થઈ ગયું. તમારે કોઈ પણ જર્ની કરવી હોય તો પહેલું સ્ટેપ કયું હોય? વહેલા ડેસ્ટિનેશન ફિક્સ કરવું પડે. સાચી વાત છે વહેલા? અહીંથી મુંબઈ જવું હોય, હવે રેલવે સ્ટેશન જઈને તમે ઇન્ક્વાયરી ઓફિસ જઈને બોલો કે ભાઈ ઇન્ક્વાયરીના કાઉન્ટર ઉપર જઈને મારી ગાડી કેટલા વાગે આવશે? પહેલો જ પ્રશ્ન આવો પૂછો કે મારી ગાડી કેટલા વાગે આવશે, શું ટિકિટ છે? આવો પ્રશ્ન ના પૂછાય. પહેલો કયો પ્રશ્ન પૂછાય? મુંબઈની ગાડી ક્યારે એટલા વાગે આવશે? મુંબઈ ડેસ્ટિનેશન નક્કી કરી. તમે ગાડી લઈને નીકળ્યા હોય, ડેસ્ટિનેશન જ ક્લિયર ન હોય, આમથી આમને આમથી આમ આટા માર્યા કરીએ, સમય કેટલો બગડે. એ પેલા સત્સંગમાં આવીને પહેલું જ આપણા ગુરુદેવ એટલે આપણને પાકું કરાવતા, એટલે આપણને પહેલો એકડો આ ઘૂંટાવતા. આ સ્વામિનારાયણ ભગવાનને ઓળખો છો? પહેલો એકડો ઘૂંટાવતા. અને એવી સર્વોપરી, એવું મહારાજનું સર્વોપરી સ્વરૂપ જે છે એને ઘેડ પડાવે. કારણ કે આપણું ડેસ્ટિનેશન ફિક્સ થઈ ગયું. હવે ધેન નો ઓપ્શન. હવે કોઈ ઓપ્શન ના રહ્યો, કોઈ દ્વાર ખુલ્લું ના રહ્યું. બસ મેરે તો તુમ એક ही આધાર, એક આધાર બનાવી દીધો, એક ક્લિયર થઈ ગયું. તમને બધાને પ્રશ્ન પૂછું, તમે સંસારમાં વ્યવહારમાં અવરભાવમાં છો, મુક્ત આ દીકરો કે દીકરી મોટા થાય, 20 વર્ષના, 22 વર્ષના, 24 વર્ષના, 25 વર્ષના થાય પછી કે એને લગ્ન કેમ કરતા હશે? મને બહુ અમે વ્યવહારમાં નથી એટલે ખબર ના પડે. દીકરા દીકરીનું હોધીને ક્યાંક હારા મારું ઠેકાણું હોધીને એને ઠેકાણે કેમ પાડે? કહો છો. ચલો સભામાં બોલાય એવું નથી, પણ તમે સમજી ગયા હશો. એને એક ઠેકાણું નક્કી થઈ જાય એટલે લાવા ઝાંખા ના માર્યા કરે, રખડ્યા ના કરે. એવું જોઈએ ને, મને બહુ ખબર નથી પડતી, પણ ઈરાદો આવો જોઈએ મા બાપનો. એવું જોઈએ ને પેલા. બધા બોલતા નથી એટલે કે મને વેમ જાય, ખારું ખોટું તો નહીં બફાતું હોય ને કઈ? હા, બફાતું નથી ને? એક નક્કી ઠેકાણું એક નક્કી થઈ ગયું એટલે હવે રખડવાનું બધું બંધ થઈ ગયું. 1 ખીલો બંધ થઈ ગયો. એમ સત્સંગમાં આવીને પણ 1 ખીલો નક્કી કરી નાખવો પડે, સ્વરૂપ નિષ્ઠા સમજીને કે બસ હવે મારા માટે આ એક આધારા, એક ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી, એ જ મારા જીવન પ્રાણ, એ જ મારા પ્રાણેશ્વર, એ જ મારું નિશાન, એ જ મારું મુકામ, એ જ મારો આધાર, એ જ મારા સર્વાધાર. નો ઓપ્શન. આના માટે સ્વરૂપ નિષ્ઠા છે. આ એકડો પાકો કરાઈ નાખ્યો. અને એનું નિરુત્થાન પણ કરજો. હવે ઓલું કરવું પડે ને ઓલું કરવું પડે ને, હવે ચોથ કરવી પડે ને, પાંચમ કરવી પડે ને, છઠ કરવી પડે ને, હવે એ દોરો બાંધવો પડે ને, લાલ દોરો ને, પીળો દોરો ને, કાળો દોરો ને. ઘણા નવા મુક્તો આવ્યા છે, રોજ દર્શને આવે છે ને, હવાર હાંજ ગળામાં જોઉં છું ક્યાંક ક્યાંક કોઈ કાળા દોરા નવા હોય ને ત્યાં સુધી હોય. હવે જરૂર નથી કાળા દોરા, પીળા દોરા, લાલ દોરા, બધું જંત્ર મંત્ર તંત્ર, હવે બધું જરૂર નથી. આ સ્વામિનારાયણ ભગવાનની વરમાળા ધારણ કરજો, તમારો વાળ વાંકો કોઈ નહીં કરી શકે. હવે બધી ગયું. એક સ્ટેન્ડ નક્કી કરો, આપણું એક સ્ટેન્ડ નક્કી કરો. નવા હોય શું મારે કેવું? એ વખતે લાઈનમાં આવતા હોય એટલે જય સ્વામિનારાયણ કહીને હસીને જય સ્વામિનારાયણ કરું, પણ પછી કીધું એક હમટો વાત લઈ લઈશું, બીજું શું થાય? જો હે પેલા આ ટાણે લોઢું ઊનું થયું હોય ને તો રથોડો મારી દેવાય, હાથ લઈને ચોટી જાય. આ ભગવાન સ્વામિનારાયણની વરમાળા છે. એ પેલા એની સાથે હાથે વાળો થયાનું પ્રતીક છે.
એ પેલા ભગવાન સ્વામિનારાયણ જોડે લગ્ન કર્યાનું આ પ્રતીક છે. જેમ પેલું તમારે મંગળસૂત્ર પહેરે ને એટલે સમજી લે કે હા, અને સ્ત્રી પરણીને જાય ને એટલે પેલા પેલો સેંથો પૂરતા એવું કઈક હતું ને પેલા, એટલે બધા સમજી જાય કે આ ધણિયાતા છે એવું કહેવાય ને પેલા. એમ આપણે આ તિલક ચાંદલો છે ને ભગવાન સ્વામિનારાયણનો, એ ધણિયાતાની નિશાની છે પેલા. નીતિનભાઈ, હા હવે ધણી વગરના નથી હો. હા, અને આ કંઠી આપણું મંગળસૂત્ર છે ભાઈ. અને મંગળસૂત્ર બે ના હોય, એક જ હોય. સાચી વાત છે ને ભાઈ? કારણ કે બે માં બગડે, એકડ એક અને બગડે બે, આવું કહેવાય છે ને. પેલું ભણતા હતા ને ત્યાં નાનપણમાં શું કહેવાતું પેલા, એકડ એક અને બગડે બે. આ બે ભેગું થાય બગડે પેલા. બસ આવી મહારાજની સર્વોપરી નિષ્ઠા આપણા રોવાડે રોવાડે નિરુત્થાનપણે કરી દેવાની. પેલા અનાદિ મુક્તની સ્થિતિ પામવા માટેનું પહેલું પગથિયું એટલે ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા. એ હોય તો જ આગળ વધાય. જોઈએ જ. અને મુક્ત આ સમાજ ઉપર કેટલી બધી કરુણા થઈ ગઈ છે મહારાજની. પેલા એના નાના છોકરામાં આ ભર્યું હોય. બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી વિચરણ કરતા કરતા મહારાજની આજ્ઞાથી કચ્છમાં પધારેલા. કચ્છ અને નારાયણપરની સીમમાંથી, નારાયણપર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા છે. કાચા રસ્તા હતા એ જમાનામાં. અને કેરા જઈ રહ્યા છે, કેરા ગામે. રસ્તામાં સીમની અંદર, સીમ એટલે સમજ્યા ને, ખેતરો, વગડો, અને સીમમાં એક ગોવા ભગત કરીને પરોક્ષના ભક્ત હતા, હળ હાંકતા હતા. એમણે દૂરથી જોયું કે બે સાધુ નીકળ્યા છે. કોના સાધુ છે ને શું છે ને કઈ ખબર નહીં, પરંતુ ભગવું છે ને, એ ભગવું કપડું વસ્ત્ર જોઈને જ વિચાર્યું કે છે સાધુ, અને બહુ મુમુક્ષુ હતા, મોક્ષના ખપવાળા હતા. આમ કેરા બાજુ જાય છે એટલે કેરામાં સદાબાના ઘેર સાધુ સંતોના ઉતારા હોય છે, તો સદાબાના ઘેર ઉતરશે એવું માનીને સાંજ પડીને એટલે હળ છોડીને ઘેર બધું ખેતીનું કામ પતાવીને નિપટાવીને પછી ઠાકોરજી જમાડીને સાંજે, એ તો કેરા પહોંચી ગયા સદાબાના ઘેર કે લાય સાધુ ગયા છે, સાંજે સત્સંગ થશે. સાધુ હોય ત્યાં સત્સંગ હોય જ, અને સત્સંગ હોય ત્યાં સાધુ હોય. એ બેને જુદા ના પાડી શકાય. સંતો સાંભળજો. અને એ તો પહોંચી ગયા, ત્યાં સભા ચાલતી હતી, 5-25 હરિભક્તો બેઠેલા, અને ગોવા ભગત જઈને દંડવત કર્યા, દર્શન કર્યા, બેઠા પાછળ. અને સ્વામીએ તે દિવસે સર્વોપરી ઉપાસનાની વાત શરૂ કરેલી. કારણ કે સ્વામિનારાયણ ભગવાને મધ્યના 13મા વતનામૃતમાં આજ્ઞા કરી છે, કોઈ પણ વાત કરો તો એમાં આ વાતનું બીજ લાવજો. વેલા એના માટે તો અમારો જન્મ હોય, અમારે સાધુન કરવાનું શું વેલા? આ સમૈયા અને ઉત્સવ ને એ તો બધું ઠીક છે, કાર્ય છે, કરવું પડે, પણ શાના માટે કરવાનું? જે આ જોગમાં આવ્યો ને એને નિષ્ઠા પાકી ન થાય, વર્ષો થઈ જાય તો તે હજુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ, પણ સ્વામિનારાયણની ઓળખાણ ન થાય તો ધિક્કાર છે અમારા સમાજને, સંત સમાજને. આપણા બાપને આપણે ઓળખાઈ ના શક્યા. માનો પહેલો ધર્મ છે છોકરાને બાપ ઓળખાવાનો. જોજો, છોકરો સહેજ સમજનું થાય ને એટલે એની માં પહેલા શું શીખવાડે ખબર છે? આ તારા પપ્પા, પપ્પાની ઓળખાણ પહેલી કરાવે. એમ અમે માં છીએ, માનો ધર્મ છે, સાધુનો ધર્મ છે, પહેલા સર્વોપરી બાપની ઓળખાણ કરાવી દેવી. અને એ આપણે આપણા ગુરુદેવના જીવનમાં જોયું છે. જે નજીક આવે ને, પહેલો નવો હોય કે જૂનો હોય, પહેલો જ પ્રશ્ન ગુરુદેવ પૂછે. કયો પ્રશ્ન? પહેલા સ્વામિનારાયણ ભગવાનને ઓળખો છો? પેલા કે ભગવાનને ઓળખો છો? પછી કે સ્વામિનારાયણને ઓળખો છો? સંતો, આપણે એ ગુરુના શિષ્યો છીએ હો.
પણ આવી વાતો ના કરવી, ના કરવી, ના કરવી. એટલે આ જાહેરમાં બહુ માઇક મૂકીને ના કરવી, પણ કરવી જ પડે. એના માટે તો જન્મ છે. એ પેલા હાચવીને કરવી. કીડી ઉપર લાડવો ના મૂકી દેવાય, હાચવવો જોઈએ, નહીં તો બિચારી કીડી દમમાં જાય. પણ લાડવો ધીમે ધીમે ભૂકો કરી કરીને ના ખાય, પણ ખવડાવાય તો ખરો. એને ઓછી કીડીને એને તીખું તમે મરચું નાખો બિચારી ભાગી જાય. એને લાડવામાં દોડતી આવે. સાચું કે નહીં? તમને ગાંઠિયા ફાફડા વળ્યા પૌવા ને મમરા ખવડાઈને ટાંગામાં જોર આવે એમાં. તમને અત્યારમાં મમરાનો નાસ્તો અહીંયા આપ્યો હોય, એમાં 1 વાગે બોલો, ભલે બોલાય અલ્પાહાર, પણ કરો છો ને ફૂલાહાર, કરો છો ને બધા ફૂલાહાર. બસ ફૂલાહાર કરજો જયારે સવારમાં આવો ને ત્યારે, સમજ્યા? કારણ કે 1-1.5 વગાડવાનો હોય ભાઈ. પણ એ મમરાથી ના હાલે. સવારમાં મમરા ધાણીને મમરા આપ્યા હોય તો એમાં કઈ 1 વાગે 10 વાગે ઉભો થઈને આટા મારે ક્યાંય છે બીજું કઈ? એ તો હવારમાં બરાબરનું ખોરાક, ભારે ખોરાક સરસ આપ્યો હોય. શું આપે છે મેં પૂછ્યું નથી હો, પરંતુ બરાબર ધરીને જમજો જે આવે. એટલે કે ઢેફું બેફું આપો છો કે નહીં ધર્મસ્વામી? હવારમાં કે ઢેફું બેફું આપો છો કે નહીં? 1 વગાડવાનો હોય છે, આપવું જોઈએ ઢેફું બેફું. કાલથી આપજો, 2 દાડા આવે. જો બધા ખુશ થઈ ગયા, રાજી થયા. કરજો હવે, આજે કરાવજો. અદભુત સ્વામીને કહેજો, નિસ્વાસ સ્વામી, અદભુત સ્વામી, સેવા સ્વામી બધાને. હા, છેવટ સુખ કરે સુખડી, સુખ કરે સુખડી. છેવટ હુખડીનું આમ આવી નાની પાતળી ઓલી શું કહેવાય, ઓલી કાજુ કતરી જેવું ના કરતા. આવડા મોટા ઢેફા કરજો અને બધાને 2 ઢેફા આપજો. તમ તારે બપોરના 1-1.5 વગાડવાનો હોય. રાઈટ? એટલે મને થેન્ક યુ તો કહો બધાએ. પણ એવું તો કહો કે આપ લેજો મહારાજ, આપણને તો ગુરુજી આપશો. ગુરુજીને પ્રાર્થના નહીં કરવાની કે મહારાજ તમે જમાડો છો કઈ? અલ્યા 1 દાડો બેહતા વરણ દાડે લીધું, એમાં હજુ દશા બગડી. જો ગળું બંધ થઈ ગયું છે. બોલો, આરામ પછી જોયું હોય તો પૂછો અડ્યોય નથી. બોલો, કઈ તીખું તળેલું કે કઈ 3 કલાક સવાર હાથ બોલવાનું હોય. તમારે તો એ સાંભળવાનું જ હોય. હાજી ને હાજી, કોના બાપની દિવાળી, સમજ્યા? લેવાય એટલું લઈશું, નહીં ત્યારે ખંચેરીને ઊભા થઈને હાલતા થઈશું. બસ જ્ઞાન સત્રમાં બહુ મજા આવી. શું મજા આવી? બસ સુખ કરે સુખડી. તો આનંદ આવે છે ને બધાને. આમ આનંદ કરાવતા, હસતા હસતા, રમતા રમતા, આનંદ કરાવતા કરાવતા જે આપવાનું છે ને મહારાજને મોટા આપી દીધું છે ને હજુ આપી દેશે. હોખડી ખવડાઈને કહેનારા ક્યાં છે, અને હોખડી ખાઈને તે આવનારા ક્યાં છે? હે વેલા, સુખડી જમાડીને કહેનારા ક્યાં છે, અને સુખડી જમીને બેહનારા ક્યાં છે? હે વેલા, એટલે સંતો બરાબર જરા બરાબર કાલથી ચાલુ હો. બસ, અને હવે આવતી સાલથી પહેલે દાડાથી સવારમાં આપવાનું. બસ આ કહી દીધું તમને. જો ફરીથી યાદ ના કરવું પડ્યું. જો પેલા બસ જમાડો. આપણે ક્યાં કમાવા જઈએ છીએ? હે પેલા એમનું આપેલું એમને જમાડો, એ આનંદ કરાવો. અને છેલ્લે દાડે સ્વામી 1 પકવાન નહીં, ઓછામાં ઓછા 3 પકવાન છેલ્લે દાડે આપવાના છે બધાને. જો અત્યારથી કીધું. હા બસ છેલ્લે દાડે 3 મીઠાઈઓ રાખવાની છે. 3 મીઠાઈ છેલ્લે દાડો. હા, જો નહીં રાખો તમને મારા હમ છે. છેલ્લે દાડ લઈશું, અમે લઈશું. છેલ્લે દાડ સંતોય લઈશું. એટલે અમે સંતોમાં 3 મીઠાઈ રાખજો. બસ હા.
અને છેલ્લે દાડે તમે સંતોએ લીધું કે ના લીધું એના તમને જાહેરમાં દર્શન કરાવશે. બસ વિશ્વાસ ગુમાવી ના દઈએ ને એટલે. પણ એ તો બધી મીઠાઈ છે, પેલા હવાર જમશો ને હાજે બધું સવા થઈ જશે. પણ આ મીઠાઈ જમજો, આ શેરે શેર કીના લાડુ, આજ શેર ઘેરો મેશો, આ જમજો મારા બાપ. અમે એ જમાડવા માટે આવ્યા છે. પેલું તો બધું ઠીક છે હવે એ પેલા, પણ આ જમજો બરાબર. એમાં એવા એવા બળિયા થજો, એવા બળિયા થજો. સ્વામિનારાયણ ભગવાન ફેરવવાનો પ્રયત્ન કરે તો નહીં ફરવાનું. બસ નિષ્ઠા, પરમાત્માનું સ્વરૂપ, ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ અને આપણું સ્વરૂપ, એમાં એવા હક્કા કરજો પેલા. હો, હીરની ગાંઠ ને તેલનું ટીપું, એ પેલા હીરની ગાંઠ અને તેલનું ટીપું, વજ્રની ભૂમિ ને વજ્રની ખીલી, પેલા છેલ્લાનું હાથમું અતનામૃત. એટલે મંડ્યા છીએ ભાઈ. સ્વામિનારાયણ ભગવાનની વાતો કરવા માંડી. ગોવામલભાઈ પેલા ગોવાભાઈ બેઠેલા, અને બ્રહ્માનંદ સ્વામીએ તો જે મય હોય નીકળ્યા વગર રે ભેલા. નહીં કરવી, નહીં કરવી, નહીં કરવી, પણ રહેવું કેવી રીતે? મય અંદરથી ઉભરા આવતા હોય, નીકળે કેવી રીતે ભેલા? જોજો, ઘણા અમે ગાડીમાં લઈ જઈએ ને, થોડુંક થાય ને આગળ થાય ને 10 કિલોમીટર આગળ જાય, ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. એટલે કેમ ઉલટી થાય એવું છે? એટલે મય હવે ભરાઈ ગયું હોય બરાબરનું, તો ઊભી રાખીને બહાર એને મોકલવા પડે, પંપોળવું પડે પાછળ જઈ. ના ઊભી રાખીએ શું થાય? કોજો ગાડી બગાડે. એમ ભાઈ મય અંદર એટલું બધું અંદર અમારા રૂવાડે રૂવાડે ભરેલું છે, નીકળ્યા વગર રે કેવી રીતે? રે કેવી રીતે? ઓલો ગંદો માલ ભર્યો છે એ નીકળ્યા વગર નથી રહેતો, તો આ તો રૂવાડે રૂવાડે શુદ્ધ માલ ભરેલો છે, નીકળ્યા વગર રે કેવી રીતે? ના કરવી, ના કરવી, શું કરવી? તાર શું કરવી? હાંઠા હાંઠા દાખલા જેવી વાતો કરવી, અને એના માટે તમને આ કરોડોના ખર્ચા છે. જે અમારો ઓરિજિનલ માલ છે, જે લઈને મહારાજે અમને મોકલ્યા છે, એ તો દેવાના દેવાના દેવાના. પથ્ય પડે છે ને બધાને, પડી જશે એમ કરતા કરતા ભાઈ. અત્યાર સુધી ભલે જોજો, ખીચડી ખાઈ ખાઈને પેલું થૂલું ને ખીચડી ખાઈ ખાઈને આંતરડા નબળા પડી ગયા હોય, પણ રોજ પછી મીઠાઈ ખાધા રાખે, રોજ ભારે ખોરાક ખાય તો ધીમે ધીમે તે આંતરડા પચતા થઈ જાય કે ના થઈ જાય? પેલા ભારે ખોરાક પચતો થઈ જાય કે ના થઈ જાય? એમ થઈ જશે. એમ જ થઈ ગયો આપણો બધાનો. ગુરુદેવ એવા વાહે પડ્યા આપણી વાહે, રોજ અન્વયન વ્યતિરેક, અન્વયન વ્યતિરેક, રોજ અન્વયન વ્યતિરેક. ત્યારે શરૂઆતમાં શું અતિરેક અતિરેક કરે છે? હું તમારું વ્યતિરેક થઈ જાય છે, અમારું અતિરેક. આવું ઘણા કહેતા હોય પહેલા. અન્વય બોલતાય નતું આવડતું, વ્યતિરેક બોલતાય નતું આવડતું, સમજતાય નતું આવડતું. પણ હજુ બધું મારા દે જ કર્યું તો સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું પહેલા? હે રમણીકલાલ, સમજાઈ ગયું કે ના સમજાઈ ગયું પહેલા? ન્યાલ કરી નાખ્યા. એમ આ બધું છે ને. હવે એક ગુરુદેવનો કોટા હતો. ગુરુદેવે ઠાંસી ઠાંસીને પાયામાં એટલું મજબૂત કરી નાખ્યું. હવે જે બીજો કોટા, એક સાઈડની એક સિક્કાની બે બાજુ હોય ને પહેલા, સ્વામિનારાયણ ભગવાન 2 કાર્યો લઈને બ્રહ્માંડમાં પધાર્યા. અનંત અને સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવીને, અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં માલતા કરવા, એ સેવા મહારાજે સોંપી છે અને એ કરે છે. એ કરે છે ભાઈ. ખબર છે, આપણે નાના હતા ત્યારે ધ્યેય ગીત આપ્યું હતું આપણને. ધ્યેય ગીત ખબર છે? યાદ આવે છે કોઈને? બોલતા હતા, બનશો યામે આદર્શ બાળ સદા મૂર્તિ મારમનાર ધરી હરિ કૃપાયા પાર. આ તો શ્રીજી નો દરબાર. આજ્ઞા લોપાય નહીં લગાર, પાડીએ થઈને કબરદાર. કારણ સત્સંગ જોરદાર, સંતો કેરો છે સકાર.
તન મન ધન સદા તૈયાર તજશું જરૂર પડે ગરબા. જો ખાલી તાળી પાડીને છટકી ના જશો. હા, આપણે એકલી તાળીઓ પાડ્યા કરીએ એ મહિલા નથી. પેલા તાળી પાડી પાડીને જોડે સમજજો શું કે છે. તન મન ધન સદા તૈયાર તજશો જરૂર પડે ગરબાર. સર્વોપરી સદા સાકાર સૌના કારણને આધાર. કરવો પ્રચાર દુનિયા પાર સંકલ્પ કીધો છે નિર્ધાર. સુખ દુઃખ આવે અપરંપાર લાગે વિઘ્નોની લંગાર. ભક્તો કરવો પ્રચાર દુનિયા પાર સાનો સર્વોપરી સદા સાકાર સૌના કારણને આધાર. સર્વોપરી સદા સાકાર સૌના કારણને આધાર. કરવો પ્રચાર દુનિયા પાર સંકલ્પ કીધો છે નિર્ધાર. અને એ કરવામાં સુખ દુઃખ આવે અપરંપાર લાગે. મોટા મોટા સ્વયં શ્રી હરિને પણ દુઃખ આયા છે, તકલીફો આવી છે, વિઘ્નો આયા છે. બાપા શ્રી વિરાજતા ત્યારે આવ્યા છે. બાપાની વાતો વાંચીએ ને ત્યારે ખબર પડે. મોટા મોટા સદગુરુને પણ ક્યાંક સુખ દુઃખ આવ્યા છે. એમ પેલા વિઘ્નોની હારમાળાઓ સર્જાઈ ગઈ હોય. પેલા ગુરુદેવને તે કેટલા દુઃખ વેઠ્યા છે ત્યારે અહીંયા પહોંચી છે યાત્રા. સમજ્યા પેલા સંતો કોઈ મૂંઝાવું નહીં. આપણે સમાજ ગમે એટલા સુખ દુઃખ આવે, ભગવાનની લીલા છે આ બધી. આપણી મજબૂતાઈ કેટલી છે એની જ આપણને કસોટી થાય. ભાઈલા સુખ દુઃખ આવે અપરંપાર લાગે વિઘ્નોની લંકાર. તોય હરી મળે. અરે ભાઈ ઉભારો 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 ઉભારો. સ્વામી જબરા છે, બહુ દોડે છે. થાકી જશો થાકી જશો, શાંતિ રાખો થોડી. શું કે છે? સુખ દુઃખ આવે અપરંપાર લાગે વિઘ્નોની લંગાર. લંગાર લંગાર શબ્દ વાપર્યો. લંગાર નો અર્થ શું થાય પેલા ખબર પડી? પેલા એક બે નહીં, લાઈનો લાગે કદાચ. સમજ્યા? હોય તે તો એ હરી બળે જીવનાર શ્રીજી બાપા રક્ષણહાર. હરી બળે જીવનાર શ્રીજી બાપા રક્ષણહાર. અહીં બેઠેલા બધા બાજુ આવી જાઓ. અહીં બેઠેલા બધા સામે આવી જાઓ. રોજ કહેવાનું આ બાજુ આગળ આવી જાઓ. હરી બળે જીવનાર શ્રીજી બાપા રક્ષણહાર. જો આવું કીધા વગર કરીએ ને એવું પ્રવીણલાલ આવું ના ચાલે. હવે કાયમી રુચિ સમજી લેવાની. 180 અંશના કુટુંબ બોલવા બેસવાની મનાઈ છે, ખબર છે ને? બસ બધા અહીંયા બેસી જવાનું. આગળ આવી નો પેલા આપણે કઈ શેર ઘી નથી લાયા. બસ દઈ જાઓ બધા. ચલો પછી આપણે કોરા રહી જઈએ, ના ચાલે. હા પેલા આમે આવીને બેસી જવાનું. આમાં ઘા ઝીલીએ ને આમ જોરદાર એમાં બળ આવી જાય પેલા. હા બસ જો આની પાછળ હંતાઈ ગયા હોય તો આ બાજુ આવી જજો. હા પેલા બસ જો કાલથી કહીશ નહીં હવે. હો એ પ્રવીણ તારી જવાબદારી પેલા. આ કીધા વગર ના આવા આજ્ઞાંકિત નહીં થઈ જવાનું આટલા બધા. હા પેલા હા હરી બળે જીવનાર કેવા થવાનું પેલા? આપણું બળ નહીં લાવવાનું ત્યાં. આપણું બળ નહીં, કશું ના થાય આપણાથી. શેકેલો પાપડે આપણાથી ના ભાગે. આ જે કંઈ થયું છે ને થાય છે ને કરશે ને થશે એ બધું કરનારા ધણી સમર્થ ધણી આપણો બાપ બેઠો છે. એ પેલા સંકલ્પ એમનો છે, કર્તૃત્વ એમનું છે, કરનારા એ છે, ધણી એ છે, સંસ્થા એમની છે, સંકલ્પ એમનો છે. આપણને તો માત્ર નિમિત્ત કર્યા છે. એ પેલા એવું બળ રાખો મહારાજનું કે તો એ હરી બળે જીવનાર શ્રીજી બાપા રક્ષણ. બોલો તો એ હરી બળે જીવનાર શ્રીજી બાપા રક્ષણ. તો એ હરી બળે જીવનાર શ્રીજી બાપા રક્ષણહાર. તો એ હરી બળે જીવનાર શ્રીજી બાપા રક્ષણહાર. અરે આ છે જીવન કેરો સાર રાજી રહેજો સદા કાળ. આ છે જીવન કેરો સાર રાજી રહેજો સદા કાળ. મહાપ્રભુનો સંકલ્પ છે આ. એ પેલા આ ધણીનો સંકલ્પ છે. બ્રહ્માંડોને રંગવાનો, સર્વોપરી ઉપાસનાથી રંગવાનો અને અનંતને અનાદિ મુક્ત કરવાનો સ્વયં શ્રીજી મહારાજ આ બ્રહ્માંડમાં સંકલ્પ કરીને આવ્યા છે. એને રોકનારો છે કોણ પેલા? એ પેલા સમર્થ ધણીનો સંકલ્પ છે. આવે છે વિશ્વાસ? અને એમાં આપણને સૌને ભેળવ્યા છે. કેટલી મોટી આપણી ઉપર કરુણા અને કૃપા કહેવાય. સમજો પેલા હો.
બ્રહ્માનંદ સ્વામીએ તો મય હતું એ માંડ્યું કાઢવા. સ્વામિનારાયણ સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે, સર્વના નિયંતા છે, સર્વના કારણ છે. ખૂબ વાતો કરી. સભા 12 વાગે રાતે પૂરી થઈ. ઓલા બધા ઊભા થઈ થઈને હેડતા થયા. ગોવામલભાઈ બેસી ગયા. આ ગોવા ભગત હતા ને બેસી રહ્યા. સ્વામી કે કઈ પૂછવું છે? ત્યારે સ્વામી કહે છે, અરે પેલા ગોવાભાઈ કહે છે, હા સ્વામી, તમે આ વાતો તો ઘણી સારી કરી, મને અંદર ટાઢું તો થઈ ગયું કે કંઈક છે નવી વાતો આ બધી. સર્વોપરી તમે કહો છો કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, તો એની ખાતરી શું? ત્યારે બ્રહ્માનંદ સ્વામી જે રજમાંથી જવાબ આપે છે, અરે એક નહીં 2 ખાતરી આપું. બસ શું કહે છે? એક નહીં 2 ખાતરી આપું. કહો સ્વામી શું ખાતરી? પહેલી ખાતરી આપે છે, સ્વામિનારાયણ ભગવાન જો સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના નિયંતા, સર્વના કારણ ન હોય તો આ બ્રહ્માંડમાં જેટલી ગાયો છે એ મારે જેટલી ગૌ હત્યા થાય, જેટલા બાળકો છે અને મારે જેટલી બાળ હત્યા થાય, જેટલી બ્રહ્મ હત્યા થાય, જેટલી સ્ત્રી હત્યા થાય, એટલી મને થાય. જો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, સર્વ અવતારના અવતારી ન હોય તો બ્રહ્માનંદ સ્વામી આવા આકરા સમ ખાધા. મુક્તો પેલા ગોવાભાઈ તો આમ બેહી રહ્યા, જોઈ રહ્યા. આહા સ્વામી બીજી ખાતરી શું? અને બીજી ખાતરી જોતી હોય તો જાઓ, સ્વામિનારાયણ ભગવાન અત્યારે ગઢપુરમાં પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. તમને એ ખાતરી બીજી આપશે. જાઓ, આ જે અહીં વાતો થઈ છે ને જે કંઈ આજે જે સત્સંગ થયો ને એ બધું તમને ત્યાં જાઓ ને એટલે તમને સ્વામિનારાયણ ભગવાન કહી દેશે. બસ જાઓ, ડિટ્ટો ટુ ડિટ્ટો, ડિટ્ટો ટુ ડિટ્ટો એટલે સમજ્યા ને બેલા? આ બધું તમને મહારાજ કહી દેશે. જાઓ. અને ગોવાભાઈ તો ઉઠ્યા અને ત્યાંથી ગોવા ભગત ત્યાંથી 2-4 હરિભક્તો ને બીજા એમના મુમુક્ષુ એવા હતા, એવા 2-4 જણને લઈને નીકળ્યા. એ તો સીધા ગઢપુર જવા મુમુક્ષુ હતા. 3 દિવસે 4 દિવસે ગઢપુર પહોંચ્યા. સવારનો સમય હતો. મહારાજ મંગળારતી કરીને આખી રાત ચાલીને 4 હરિભક્તો નારાયણ પર, કચ્છનું નારાયણ પર, અને ત્યાંથી ક્યાં ગઢપુર બોલો ચાલતા જઈ રહ્યા છે. પહોંચ્યા અને ત્યાં સવારમાં મંગળા આરતી, આખી રાત ચાલ્યા છે. સવારમાં મંગળા આરતી પતાવીને સ્વયં શ્રી હરિ પગથિયા ઉતરી રહ્યા છે. મંદિરમાં આરતી કરીને મહારાજ પગથિયા ઉતરી રહ્યા છે. અને ત્યાં 4 હરિભક્તોને જોયા એટલે મહારાજ એકદમ હાથ ચાલી લીધો. નારાયણપરા, કચ્છનું નારાયણપરા, ત્યાંથી આવો છો ને? ગોવા ભગત તમારું નામ ને? આ બીજો ખીમજી, મંજી, માવજી, બરોબર? ત્રણેયના નામે દઈ દીધા. સમજ્યા? તમે ગોવા ભગત ને ખીમજી ના માવજી ના મંજી હતા, બરાબર? તો કે હા. તમે 4 દાડા પહેલા બ્રહ્માનંદ સ્વામી, અમારા બ્રહ્માનંદ સ્વામી એ જાડા લઠ્ઠ જેવા હતા ને મોટી ફાંજ વાળા હતા ને ઓળખાણ કરાય એ સાધુનો તમે સમાગમ કર્યો હતો, બરાબર? તો કે હા. કેરાના સદાબાન ત્યાં, બરાબર? તમને આમંત્રણ નતું આપ્યું પણ તમે હળ આંકતા જોયું હતું કે સ્વામિનારાયણના સાધુ, આ સાધુ નીકળ્યા છે. તમને ખબર નથી અમારા સાધુ છે. અને આખી રાતના 12 વાગ્યા સુધી કથા થઈ. સાચી વાત છે. તમે પછી પ્રશ્ન પૂછો કે સ્વામિનારાયણને તમે સર્વોપરી કહો છો, એની ખાતરી શું? ત્યારે તમે આકરા સમ ખવડાવ્યા અમારા સ્વામીને, ખબર છે? અનંત બ્રહ્મ હત્યા, અનંત સ્ત્રી હત્યા, અનંત બાળ હત્યા, અનંત ગૌ હત્યાનું પાપ મને લાગે જો સ્વામિનારાયણ સર્વોપરી ન હોય તો એવું તમે એવા સમ ખવડાવ્યા. ખબર છે કે હા. તમે કહ્યું કે બીજી કોઈ ખાતરી? ત્યારે તમને કહ્યું કે જાઓ, સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી પણ આ બધી વાત કરી દેશે. જો આ વાત કરી સાંભળો અને પછી બીજી ખાતરી આપે. જુઓ જ્યાં કર્યું ત્યાં મહારાજે દિવ્ય તેજના અંબારમાં મહારાજે દર્શન આપ્યા. કે ફરર તેજ જૈન છૂટે ફુવારા, ફરર તેજ ના છૂટે ફુવારા, મૂર્તિની ચારે કોરા, મૂર્તિની ચારે કોરા. જોતા જાઓ. રોમે રોમ માયોડે ખુશબો, રોમે રોમ માયોડે ખુશબો, સુખની ફોરમ ફોરા રે, તેજના સમૂહમાં શ્રીજી દર્શન, શ્રીજી દર્શન નવલા
રહે છે રે કૃપાથી મુજને મૂર્તિમાં રાખી મુક્ત અનાદિ ગે છે રે તેજના સમૂહમાં. અને અધો ઉદ્ધવ ચારે કોરે પ્રમાણે રહી તેઓ તેજનો સમૂહ એની મધ્ય બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ જે આ સભામાં અત્યારે પ્રગટપણે પ્રત્યક્ષ એ જ રીતે બિરાજ્યા છે. અને એ જ મહારાજ પ્રતિલોમ ભાવે આપણને મુક્ત કરીને મૂર્તિમાં રાખવાને માટે પ્રતિલોમ ભાવે પણ એ જ મહારાજ બિરાજ્યા છે. અને એવા દર્શન ગોવા ભગતને ચારે હરિભક્તોને આપ્યા. અને શું પછી બીજી વાત કરવી, શું કરવી વાત. અનંતને પોતાની મૂર્તિમાં લીન થતા દેખાડ્યા, અનંતને સ્તુતિ કરતા દેખાડ્યા. અને તો પછી તો આ ચારે હરિભક્તો જેવી સમાધિમાંથી જગાડ્યા ને એવા જય સ્વામિનારાયણ, જય હો, જય જયકાર હો રાજા મહારાજા ધીરાજા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો, જય જયકાર હો. ખાતરી પૂરી થઈ ગઈ પેલા જય સ્વામિનારાયણ એમનું ઓપરેશન પૂરું. સમજ્યા? મુક્તો સર્વોપરી આપણે બધા, હું તો તમારી હું જોઉં ત્યારે એમ થાય એ કેવો કપરો કાળ હશે, કેવો કપરો કાળ હશે ભાઈ. કે એમને હમ ખાવા પડતા હતા ત્યારે કંઈક મેળ પડતો હતો. મહારાજને સમાધિઓ કરાવવી પડતી હતી ત્યારે મેળ પડતો હતો ને ત્યારે ઘેડ પડતી હતી ભાઈ. અત્યારે જો અહીં બેઠેલા વગર સમાધિ અને વગર હમ ખાધે તમને બધાને આપણને બધાને ઘેડ પડી ગઈ કે પડાવી દીધી બેડા. આ જ બતાવે છે કે આ બધો ફિલ્ટર થયેલો માલ છે. આ બધું દળેલું દળાય છે. આ બધો નવો માલ નથી. આ ફ્રેશ બેચ નથી. આ બધી ઓક્ટોબરની બેચ છે, રિપીટર બેચ છે ભાઈ. નીતિનભાઈ સમજો ને ઓક્ટોબરની બેચ એટલે સમજ્યા ને. આપણે પહેલાના વખતમાં બે જાતની પેલી માર્ચની એક્ઝામ આવે ને SSC બોર્ડની, અને પછી એમાં નપાસ થાય ને બધાની ફરી પાછી ઓક્ટોબરમાં બીજી બેચ હોય, ઓક્ટોબરમાં પરીક્ષા લેવાય. એને રિપીટર બેચ કહેવાય, ઓક્ટોબરની બેચ કહેવાય. એ બેચમાં કોઈ ફ્રેશ ના હોય, બધા રિપીટર જ હોય. એમ આ બધા અહીંયા બધા રિપીટર બેચ છે. આ બધી કેવી બેચ છે પહેલા? રિપીટર. અને એટલે અત્યારે ઘટ્ટ દઈને હા પડી જાય છે ભાઈ. કોઈને નથી અમારે હમ ખાવા પડ્યા, નથી અમારે હમ દેવા પડ્યા, નથી અમારે સમાધિ બતાવવી પડી. આ બધું એ વખતે ઘેડ પડી નથી ને કંઈક અધૂરું રહી ગયું હતું. એટલા મહારાજે ફરી 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 એમ કરતા કરતા લાઈન ચોંટાડી દીધા. હવે બીજી વખત આવવા દેવા નથી. એ પહેલા અહીં બેઠેલા ને હવે રિપીટ કરવા નથી. છતાં ઈચ્છા હોય તો કોઈ આંગળી ઊંચી કરો. એમ કહું સ્વામી મારા જો આમ અમેરિકા જવાની ઈચ્છા રહી જાય છે તો અમેરિકામાં જન્મ આપો તો જઈએ. નથી ને કોઈની ઈચ્છા પહેલા, અને ઈચ્છા હોય તો અમે ધરવા દઈશું. હવે આત્મા શું માલ છે? આ તો તમારો ટેસ્ટ લઉં છું. બાકી આંગળી ઊંચી કરો એટલે તમે પાસ થઈ જશો એમ માનો છો? કોણ મળ્યું છે તો વિચાર કરો. હોથા કાઢી નાખવાના છે માયાના. મુક્તો જન્મો જન્મના કેસો કેરી નીકળી સુનવણી. જન્મ જન્મના કેસો કેરી નીકળી સુનવણી. ગૌના કીધા માફ હરીએ રહી નહીં ફેરવણી. હવે ફેરવણી છે બાકી રે. આ જોગ મળ્યા પછી, અહીં આવ્યા પછી વાતમાં શું માલ છે? તમારે આવવું હોય તો હવે ના મેળ પડે ભાઈ. એવું નથી થતું ને ભોગ લાગ્યા ને આવી ગયા. અરે આ જન્મો જન્મ ના હોથા કાઢી નાખ્યા, જન્મો જન્મ ના ફેરા ચૂકતે કરી નાખ્યા. કેવી કરુણા કરે છે. આ ભગવાન સ્વામિનારાયણ નો દરબાર છે. આ કારણ સત્સંગ છે ભાઈ. ન્યાલ કરી નાખ્યા. બસ આવી સર્વોપરી ઉપાસનાની એવી પેલી ઘેડ પડીએ. એનાથી મુક્ત હરી મૂર્તિમાં જ છું. અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. હે નાથ પ્રાર્થના કરું દિવ્ય ભાવે. હે નાથ પ્રાર્થના કરું દિવ્ય ભાવે. સર્વોપરી છો નિરોત્થાન પણ થાવે. સર્વોપરી છો નિરોત્થાન પણ થાવે. હે મહારાજ, અમને કદાચ કોઈ સુખ દુઃખ આવે, આલોકનું કંઈક તકલીફ આવે, મુશ્કેલી આવે તો તમારી નિષ્ઠામાં ક્યારેય ફેર ન પડવા દેશો.
નિશ્ચયમાં અનિશ્ચય લો, ઘાટ ન થવા દેશો. બસ મેરે તો તુમ એક હી આધાર. હવે આ ઘેડ પડ્યા પછી હવે બીજું નિરુત્થાન પણ શું કરવાનું છે? આગળ જુઓ. દેહ છોડાવી શુદ્ધ ચૈતન્ય કીધો, 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 મૂર્તિ રૂપ કરીને મૂર્તિ લીધો, મૂર્તિ રૂપ કરીને મૂર્તિ લીધો, મૂર્તિ રૂપ કરીને મૂર્તિ લીધો, મૂર્તિ રૂપ કરીને મૂર્તિ લીધો. દોડો મહારાજ, મૂર્તિમાં લઈ લો મહારાજ. હવે દોડો મહારાજને જરા જરા ચાલતા કરો. ભાભી વાલો અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું, અનાદિ મુક્ત હરી મૂર્તિમાં જ છું. પ્રેક્ટિકલ કર્યું જોડે જોડે. અત્યારે પ્રેક્ટિકલ કરતા જવાનું છો. હજડ બમ. હા, એમ હું બેહવાડવા માટે હજડ બમ નથી કહેતો, આ તો દ્રષ્ટાંત છે હજડ બમનું. આજ મને ત્યાં બાળકોમાંથી મળ્યું કે મારું બેટું બધા જબરામાં આજ્ઞા પાલક છે. હજડ બમ કે સાંભળતા નથી, આમ થઈ જાય છે હજડ બમ. એમ જોડે જોડે આ વાત ચાલતી હોય.